આદિ, જ્યારે હોય ત્યારે તમે ફોનમાં જ પડ્યા હોય, ક્યારેક તો કઈ વાતમાં ધ્યાન આપો. અરે ગાંડી, હા તારી વાતમાં તો ધ્યાન આપું જ ને. અરે તું એકવાર જોતો ખરા. હા જે છે ને, મારે બહુ મોટો પ્રોફિટ થયો છે જો. મને એમાં ખબર પડતી હોત તો બાજુમાં શું કામ બેઠી હોત? હું પણ મારા ફોનમાં આ જ કરતી હોત ને. સાવ સાચી વાત છે, સાવ સાચી વાત છે તારી. પણ હું શું કહું છું શું? કે મેં કંઈ વિચાર્યું છે. જેમ કે? હા જેમ કે ફોન મૂકી દો છો? ના 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 ના, હા જેમ કે આપણે કંઈ શોપિંગ કરવા જઈએ. હા બોરિંગ. અચ્છા, તો નવું કંઈ આપું. બહાર ફરવા જઈએ. ઓલ્સો બોરિંગ. અહીંયા કોઈ સ્થળ બાકી નથી કે મેં ન જોયું હોય. કંઈ નવું કહો ને. કંટાળી ગઈ છું હવે શોપિંગ કરી કરીને, ફરી ફરીને. હા 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 હા, પત્ની મારાથી કંટાળી ગઈ છે. તમારાથી નહીં હવે બાબા. તો આ એકને એક કામ કરી કરીને જ્યારે હોય ત્યારે શોપિંગમાં જવાનું, ફ્રી પડીએ એટલે ફરવા જતું રહેવાનું. એટલે તું જ મને વિચાર કર ને, આપણે આમ મેચિંગ પહેરીએ તો કેવું મસ્ત લાગે. હે મેચિંગ નથી બરાબર, બહુ ડિફરન્ટ છે કલરમાં. તને એવું લાગે છે, બાકી મારી આંખોથી તો બંને મેચિંગ મેચિંગ જ દેખાય છે. અચ્છા, હઉ. તમારી આંખમાં કઈ પ્રોબ્લેમ હોય ને તો ડોક્ટર પાસે જઈએ. વધારે તકલીફ થશે પછી શું કરવાનું? ગોવા જઈએ, મહાબળેશ્વર જઈએ. ગોવા? તો જઈએ ને ગોવા, હું ક્યાં ના પાડું છું. 5-6 દિવસનો પ્રોગ્રામ બનાવી નાખીએ, બરોબર છે. આપણે નિરાતે શાંતિથી ફરીને આવશું. પણ હું શું કહું છું, શું? આ એકલા એકલા કંટાળો આવશે ને, અને ત્યાં તો મમ્મીને પણ ન લઈ જવાય. તો કોઈ સાથે આવે એવું ખરા? આઈ મીન ટુ સે તમારા ફ્રેન્ડ, કોઈ સર્કલમાં સારો એવો ફ્રેન્ડ હોય, કપલમાં એ લોકો પણ હોય, આપણે પણ હોય. જો એકલા એકલા બધું બોરિંગ લાગે આ દુનિયામાં. તારી વાત તો સાચી છે, પણ સાથે કોને લઈ જવા? આ બધા છે ને કામ ધંધામાંથી કોઈ ઊંચા નથી આવતા. કારણ કે એ લોકોનું કામ જ એવું છે ને કે કોઈ દિવસ આમ ફરવા માટે સમય કાઢવો હોય ને તો બસ એક દિવાળી અને ઉનાળુ વેકેશન, આ બે સમય સિવાય એ લોકો બહાર જ ના આવી શકે. હેતલ, હેતલ અને અશોક? સાળી આવે તો વાંધો નથી મને, અને સાઢુ આવશે તો મને કંપની રહેશે. એમ પણ હું કહું એમ એ તો બધી હાય હાજ રાખે છે, એટલે મને એની સાથે જામશે. મારી વાતો તો કોક તો સાંભળશે, કારણ કે આખો દિવસ મારી વાતો સાંભળીને કોઈ બોરિંગ થઈ જાય છે. ત્યાં એવું બનશે કે મારી વાતોથી કોઈ બોરિંગ નહીં થાય, પણ મારો સાઢુ હું ગમે તે વાત કરું એટલે હે કેરા કરશે, અને હું ખુશ થઈશ કે હા મારો સાઢુ મારી બધી જ વાત સાંભળે. હા તો લઈ જઈએ ને એ લોકોને. આપણે જઈએ, બધા પ્રોગ્રામ બનાવો, ફોન કરીને કહી દઈએ ને ક્યારે જવું છે. તમે મને એક વાત કહેજો ને, શું? કે આપણે ત્યાં વાતો કરવા જઈએ છીએ કે ફરવા જઈએ છીએ? ફરવા જઈએ છીએ, પણ સાથે હોય તો મારી બે વાતો કોઈ સાંભળે ને એ મને વધારે ગમે ને, તો મને ફરવાનો આનંદ ડબલ આવે. બહાર જઈએ ને ત્યારે નેચરને, જગ્યાને, વસ્તુઓને ફીલ કરવાની હોય. વાતો ઓછી અને ફરવાનું વધારે રાખવાનું. એવું તું માને છે, પણ તને તો ખબર છે ને અશોકભાઈનો સ્વભાવ. ગમે તે વાતમાં કંઈક આમ ન જોયું એ જોઈ જાય એટલે એવું રિએક્ટ કરતા હોય છે. અને ખરેખર મને એ ગમે છે. માણસ વ્યક્તિત્વ એનું બહુ જોરદાર છે. અને એમ પણ મને ખબર છે કે પૈસા ટકે એ લોકોને, પણ આપણે છીએ ને એ જો પૈસાની કઈ વાત કરે, કઈ ચિંતા કરે તો તું કહી દેજે કે તમે ઉપાધિ નહીં કરતા, હું છું ને. આમ પણ છે ને મારા બનેવી સાહેબ બહુ ભોળા છે, તમારા જેવા નહીં. ચંટ. ઓહ, કેવા? આ હોશિયાર, સ્માર્ટ. હા તો ભલે, હા તો હોશિયાર તો રહેવું જોઈએ ને જીવનમાં. હોશિયાર ના હોય તો શું કામનું? કેવી વાત કરે છે ગાંડા જેવી. આપણે ફરવા જવાનું કેન્સલ રાખીએ. ઓહ, કેમ કેમ કેમ? એક મિનિટ, કેમ કેમ? શું કામ શું કામ? કારણ કે આ ફોન ત્યાં સાથે આવશે ને તો મને નહીં મજા આવે. ફોન મૂકી દઈશ ને. ફોન લીધા વગર જશું આપણે. આ તારો ફોન લઈ લેજે ખાલી, આપણે બધું જ કામ તારા ફોનથી ચલાવીશું. સાચું. ક્યારેક તો એવું થાય કે હું તમારી પત્નીને અને ફોન હોત તો કેવું સારું હતું. કમસે કમ 24 કલાક હથેળીમાં તો રાખત. એકદમ સાચી વાત છે તારી હો. આ તને 24 કલાક હથેળીમાં તો રાખત. તું ફોન કરો. હું કરું? મારે તારે જ કરવો પડે ને. તું સમજ, આ હું ફોન કરીને કહીશ ને તો એમ પણ એક તો એ બહુ માણસ એવા છે ને કે એ કોઈનું. ઓ હેલો, ટિકિટ્સ માટે ફોન કરો. અચ્છા ઓકે, હા તો એ થઈ જશે ને. જો આમ પણ છે ને તું વાત કરી છે, મારે ઓફિસ જવાનું લેટ થાય છે, 2-3 ક્લાયન્ટ આવવાના છે, એની સાથે વાત કરવાની છે. થોડી વાર તો બેસો. થોડી વાર એટલે સમય થઈ ગયો છે મારો, અને મારે જવું જ પડશે. એ લોકો હમણાં જ આવતા હશે, પછી કોઈને રાહ જોવડાવી એ સારી વાત ન કહેવાય. હા હા, હને? સાચું. પાક્કું. રાત્રે વહેલા આવશો ને? કોઈને રાહ જોવડાવી એ સારી વાત ન કહેવાય. રોજ લેટ આવો છો. વહેલા આવી જઈશ. કેટલા વાગે? એ જ ટાઈમે 10:30-11 વાગે. એને વહેલું કહો છો? આ 9 વાગે. 8 વાગે. સારું, 8:30 ડન કરી નાખીએ.
તું ફોન કરી દેજે બરોબર, જે લોકોને કહી દેજે કમ્પ્લીટલી, અને તું મને ખાલી કહેજે કઈ તારીખમાં હું બુકિંગ કરાવી નાખું. બરોબર, ચાલ મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જલ્દી જાઓ, જલ્દી પાછા. હા, તો એની માટે આપણે શોપિંગ કરવા પણ જવું પડશે, એટલે તું એ પણ તૈયારી રાખજે પાછી. હા, અરે શોપિંગ હા તો કરવી તો પડે ને. ત્યાં તો છે ને, હું તો કહું છું કે આપણે સાડી અને સાડુ બેયના કપડા સેમ લઈ લેશું, એટલે બધા આપણે સેમ ટુ સેમ. જો ચારે લાઈનમાં આમ ચાલતા હોય ને તો હરણિયા જેવા લાગવા જોઈએ કે વાહ ભાઈ વાહ, ચારની જોડી નીકળી છે એક સાથે. અને પછી સિંહ આવીને ચારેયને ખાઈ જશે. વાવ. સિંહ વાળા લેશું ને, ત્યારે સિંહ આમાં સિંહ બની આદિ. જશું. ચાલો હું જાઉં છું. ને આદિત્યના પપ્પા આવી ગયા તમે? હા, આ શું લાવ્યા છો? ચેન, હા, સોનાનો ચેન. કોના માટે? તારા માટે. અરે પણ આવો ખર્ચો કરવાની ક્યાં જરૂર છે? કેટલા તોલાનો છે? 4.5 તોલાનો. મને સમજાતું નથી. તમે બાપ દીકરાએ માંડ્યું છે શું? મૂકો આ ચેન. જુઓ, મને ખબર છે આ ચેન આદિત્યએ અપાવ્યો છે, હે ને? હું તને એ જ કહેવાનો હતો. તું આ કહેતી હતી આ ખર્ચો કરવાની શું જરૂર છે. હું ઓફિસે ગયો હતો ને, આદિત્યની ઓફિસે, તો એણે ખાનામાંથી કાઢ્યો કે મેં મારા મમ્મી માટે લીધો છે, તમે ઘરે જાઓ છો પપ્પા? મેં તો હા. એ કે તો આ લેતા જાઓ ને. બહુ સારું કર્યું, બહુ જ સારું કર્યું. મારા દીકરાએ તમને ચેન આપી અને તમે ચેન લઈને આવ્યા. પણ સાચું કહું તમને, હા, આદિત્યને સમજાવવાની જરૂર છે. માનું છું કે રૂપિયા કમાય છે, અઢળક રૂપિયા કમાય, અને ભલે ને કમાય. મા તરીકે મને એ વાતની ખુશી જ છે, પણ એક વાતનું દુઃખ પણ છે કે હા, આદિત્ય આમને આમ રૂપિયા કમાય છે, ન કરે નારાયણને કાલે એના ધંધામાં ખોટ આવી તો એ કેવી રીતે સરભર કરશે? અરે હું એમ કહું છું કે એને બચત કરવી જોઈએ, એને થોડું ધ્યાન રાખવું જોઈએ. આ શેર બજારનો ધંધો જેવો છે, સમજ્યા? હું તો આ પેપરમાં વાંચું ને એટલે મને ખબર છે, સમજ્યા? શેર બજારવાળા રાતમાં કરોડપતિ થઈ જાય અને સવાર પડે ને ત્યાં પાછા રોડપતિ થઈ જાય છે. શેર બજારવાળાનું કાંઈ નક્કી નહીં. સાચી વાત છે. શેર બજારનું છે ને કાંઈ નક્કી ન હોય. ક્યારે માર્કેટ અપ ગયું, ક્યારે ડાઉન ગયું, ક્યારે તમને મળ્યા રૂપિયા, ક્યારે ન મળ્યા, કાંઈ નક્કી નહીં. એટલે હું તો બહુ ડરું છું કે આદિત્યનો ધંધો સારો છે, પણ ન કરે નારાયણને કાલે ઉઠીને ડૂબી ગયો, દેવામાં આવી ગયો તો શું કરીશું? અરે પણ તું આ આદિત્યનું વાત કરશો તું? હા, કારણ કે એ રૂપિયાની બચત નથી કરતો. જેવા રૂપિયા આવે ને એવા ઉડાડે છે. ઘડીકમાં આ લાવશે, ઘડીકમાં પેલું લાવશે, ઘડીકમાં ફરવા જાય, આમ ને આમ જ રૂપિયા ઉડાડ્યા છે એને. અરે હું તો એ વાત કરતો હતો, આ પેપરમાં આવે ને એની વાત કરતો. આ લોકોમાં એવું થાય છે, સમજ્યા? શેર બજારનું કરે ને એ ડૂબે. હું આપણા આદિત્યની વાત નહોતો કરતો. અરે આપણો આદિત્ય તો લાખોમાં એક છે. એ બધું જોવે, પછી કયા કંપનીના શેર લેવા, કયા વેચવા, એને રગે રગની ખબર હોય, સમજ્યા? પેલા કંપનીનો જે માલિક હોય ને એને ન ખબર હોય ને એટલી આપણા આદિત્યને ખબર હોય. ત્યારે આમાં શેરની લેવેચ કરે છે. એને તો કાંઈ જેમ તેમ નહીં સમજતી. ના ના ના, જેમ તેમ નથી સમજતી. મને મારા દીકરા પર વિશ્વાસ જ છે કે એ સારી રીતે જ એનો ધંધો સંભાળતો હશે. પણ આ તો કહેવાની વાત છે કે જો આમાં ને આમાં રહ્યો, અત્યારે તો ભગવાનની દયા છે, ભગવાનના 4 હાથ છે એના પર, એટલે એ સારું એવું કમાય છે. કાલે ઉઠીને કંઈ ઊંધું ચતું થયું તો બચત જ કામ લાગશે. અત્યારે કમાયેલા રૂપિયા બચત કરીને રાખશે ને તો ભવિષ્યમાં એ મૂડી એને જ કામ લાગવાની છે. એવું વિચાર કરું છું હું. એને સમજાવો તમે, એને એમ કહો કે આ ખોટા ખર્ચા બંધ કરે. આ 4.5 તોલાની ચેન લાવ્યો, માન્યું કે સોનું છે, કાલે કદાચ તકલીફ આવી તો એ વેચીને પણ ચલાવાશે. પણ આ ફરવા જવું, આ મોંઘી મોંઘી ગાડીઓ લેવી, મોંઘા મોંઘા ફોન લેવા, હા, વારે ઘડીએ રેસ્ટોરન્ટમાં જમવા જવું, આ બધા ખર્ચા બંધ કરે. એ બધું તું ભૂલી જા. આપણા આદિત્યને છે ને કોઈ દિવસ ખોટ જાય જ નહીં, કારણ કે એ બધું વિચારે છે, સમજ્યા? હા, તમે અંતર્યામી છો, તમને બધું ખબર છે. તમે કહેશો એમ જ થશે નહીં? અરે એવું નથી હોતું. સમજતા કેમ નથી તમે? સમયની થપાટ ક્યારે કોને કઈ જગ્યાએ વાગે ને એ કાંઈ નક્કી નથી હોતું. તમને એમ લાગે છે કે અત્યારે સમય સારો છે, પણ કાયમ સમય સારો હોય એવું પણ તો નથી ને. અને સાચું કહું ને તો ખોટું ન લગાડતા, દીકરો મારોય છે,
મને પણ એનું પેટમાં બળે. અને દીકરો સારું કમાતો હોય તો માને ખુશી થાય, બમણી ખુશી થાય. પણ એક બાજુ એના ભવિષ્યની ચિંતા પણ થાય. હા જુઓ, તમે કમાણા, તમે બચત કરીને હા આ ઘર ઊભું કર્યું, તમારા નાના ભાઈ બહેનને પરણાવ્યા, તમારા બાપુજીની દવાના ખર્ચા ઉઠાવ્યા, ગામડે ઘર હરખું કરાવ્યું. આ બધું તમે તમારી બચતમાંથી કર્યું. જો રૂપિયા ઉડાવ્યા હોત તો આ કોઈ વસ્તુ ન થાત. અરે મારે તો છે ને આ કંઈ મને આવું આવડતું નહોતું, સમજ્યા? આ તો આદિત્ય સારું છું, આ બધું શીખ્યું, સમજ્યા? એટલે આ કમાણી કરે છે. અને તું છે ને એની આગળ આવી બધી વાત કરતી નહીં હો, નકર પાછું એને એમ થાય કે ઓહો હું એની આગળ નથી બોલતી, હું એની આગળ નથી હા બોલતી. એને તો તારે પોઝિટિવ જ વાત કરવાની. તમે તારે તું ક્યારેય ખોટે જ નથી કરવાનું. તું તમે તારે જે ધંધો કરશો ને એની કરતાં 10 ગણો ધંધો તું વધારી દે. એ હા, એ કમાશે, પણ એક બાજુ આ સમજદારી હોવી પણ ઘણી જરૂરી છે. એ તમે એને સમજાવજો. અરે દીદી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી સારા છે ને તમારા? સારી છે, જીજુ કેમ છે? એકદમ મસ્ત. આ ઓફિસે ગયા ને એટલે પાછળથી સીધી અહીંયા આવી છું, છુપાઈને. છુપાઈને? કેમ? જીજુને નથી ખબર તમે અહીંયા આવ્યા? અને જીજુને ખબર પડશે તો ગુસ્સો નહીં કરે તમારી ઉપર? તો શું થઈ ગયું? મારી બેનના ઘરે જવું હતું, કોઈ મને ના પાડે કે હા હું તો જઈશ. સારું. હા, બાકી બધું તો ઠીક ચાલે છે ને તમારી લાઈફમાં? બધું જ ઠીક ચાલે છે. તું મને એ કે આ જમાઈ રાજા ક્યાં છે? જમાઈ રાજા હીરામાં. અચ્છા, નોકરી ગયા છે. હા. હેતલ, હું તને શું કહું છું, આ હું અને આદિત્ય કેટલા દિવસથી પ્લાન કરતા હતા આ ફરવા જવા માટેનો, અને આજે એ પ્લાન સક્સેસ ગયો છે. અમે એવું વિચાર્યું છે કે હર વખત અમે બંને એકલા જઈએ ને તો બોરિંગ થઈ જવાય, ના કોઈ મસ્તી કરવાવાળું, ના કોઈ વાતો કરવાવાળું. તો આ વખતે તમે સાથે આવશો? અમે જો દીદી, અમને કંઈ વાંધો નથી સાથે આવવામાં, પણ આ અશોકને રજા જ ના મળે ને. રવિવારે પણ અડધો દિવસ ચાલુ હોય છે. અરે મળી જશે રજા, એ આદિત્ય લઈ આપશે. બોલ હવે. પણ દીદી, હમણાં થોડુંક કામમાં મંદી ચાલે છે, એટલે અશોક રજા લે ને તો એની જગ્યા પણ જતી રહે. હેતલ, ભવિષ્યમાં કામ જ કરવું છે. કામ તો માણસને આખું જીવન જીવે ત્યાં સુધી કરવાનું છે. ક્યારેક મોકો મળે ને કે ફરવા જવાનું છે, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે, તો માણસે કરી લેવો જોઈએ. હા, તમારી વાત તો સાચી છે, પણ આવતા વર્ષે રાખો ને દીદી તમે. શું બોલે છે તું? આવતું વર્ષ, 1 વર્ષ પછી? નો વે, મારે તો હમણાં જ જવું છે અને તારે આવવાનું છે બસ. જો દીદી, તમે આવી ખોટી જીદ નહીં કરો. હા, તમારે જવું હોય ને તો તમે ને મારા જીજુ બંને જઈ આવો. અને જો તમને એકલું લાગતું હોય તો તમારી કોઈ બીજી ફ્રેન્ડ હોય કે જીજુનો ફ્રેન્ડ હોય તો એને લઈ જાઓ ને. પાગલ થઈ ગઈ છે? ફ્રેન્ડ અને બેનમાં ફરક હોય ને, તો તમારી બેન છે. અને આમ પણ આ અશોક જમાઈ હોય ને તો તારા જીજુને પણ સારું લાગે છે. એ પણ મને કહેતા હતા કે અશોક જમાઈ જેવો માણસ ન થાય. એટલા ખુશ મિજાજ, એટલા શાંત, એટલા સમજદાર અને સાથે સાથે એટલા સરળ. તમારી વાત તો સાચી છે હો. હા, અશોકના તો બધા જ વખાણ કરે. પણ દીદી, હું શું પૂછતી હતી તમને કે આ બહાર જવામાં અંદાજિત કેટલો ખર્ચો થશે? અમે લોકો ગોવા માટે પ્લાન કરીએ છીએ. વધારે તો મને નથી ખબર, પણ જ્યાં સુધી હું મારો ખર્ચો ગણું ને તો 50,000 તો પહોંચી જશે. 50,000? 4 જણાના ₹1,00,000. ₹1,00,000? દીદી, તમને તો ખબર છે કે આટલી બધી પોઝિશન અમારી નથી કે અમે ₹1,00,000 સુધી ફરી શકીએ. અરે અમારા ઘરમાં માત્ર 10,000 રૂપિયા બચે છે, અને તમે એમ કહો છો કે આખી જિંદગી બોરિંગ વાતો કરી છે. મમ્મીના ઘરે હતી ને તો પણ આવી જ હતી, ક્યાંય બહાર નહીં જવાનું, પૈસા બચાવીને રાખવાના. મમ્મી સારા કપડાં લેવા માટે પૈસા આપે ને તો પણ તું અડધા પૈસા બચાવતી હતી. આખી જિંદગી આ ગરીબીમાં જ કાઢવાની છે. જોએ તને, હું એવું નથી કહેતી કે ગરીબી હોવી એ કોઈ શ્રાપ છે. હોઈ શકે માણસ ગરીબ, ઓછું કમાતો હોય, ઓછું લઈ આવીને ખાતો હોય, પણ જ્યારે મોકો મળે ને ત્યારે એ મોકાને પકડી લેવો જોઈએ ને, એ પણ માણસને આવડત હોવી જોઈએ. તમારી વાત તો સાચી છે, પણ કહેવાય છે ને કે જેટલી ચાદર હોય ને એટલા જ પગ ફેલાવાય. હા, ₹1,00,000 જેટલો ખર્ચો હું ને અશોક ના કરી શકીએ. તો મેં ક્યાં કહ્યું કે તમારે ખર્ચો કરવાનો છે? એટલે તમે શું કહો છો? પૈસા અમે આપીશું, ફક્ત ને ફક્ત તમારે બંને માણસે અમારી સાથે ફરવા આવવાનું છે. અમારી ચાદર થોડી મોટી છે, ડબલ બેડની,
આપણે ચારેય સમાઈ જશું. તમારી વાત તો બરાબર છે, પણ આ જીજુને જ્યારે ખબર પડશે ને કે તમે મારી સાથે આવી વાત કરો છો તો જીજુ તમને ગુસ્સો કરશે અને જીજુ કેવું વિચાર કરશે કે આ મારી સાળી મારા પૈસે લીલા લહેર કરવા આવી છે. એમણે જ કહ્યું છે, અહીંયા પણ એમણે જ મોકલી છે. હું તો મસ્તી કરતી હતી કે એમનાથી છુપાઈને આવી છું. પણ દીદી સિરિયસલી કહું છું, હા અત્યારે જીજુએ તમને એમ જ કીધું હશે, પછી તમારા બે વચ્ચે ઝઘડા થાય ને એવું મારે નથી કરવું. અને અશોક પણ નહીં માને આ વાત. હવે બોલી છે ને તો ખેંચીને એક તમાચો મારી દઈશ. મેં કહ્યું ને તારે મારી સાથે આવવાનું છે, તારે અને જમાઈએ. કઈ વાંધો નહીં. હા હા સારું, હા તમારું માન હું કેમ ના રાખી શકું. ચાલ હવે. કઈ નહીં, તમે બેસો, હું તમારી માટે છે ને કોફી બનાવીને લાવું છું. ચા. ઓકે, ચા. પેલમાં તો જગ્યા નથી, આ તળિયા ને મથાળામાં છે જગ્યા. પેલમાં રજા પડે છે, તળિયાનો 15 રૂપિયા ભાવ આપે છે. હા ભાલાવો, હા એમ સલણનું સારું આવે છે. હા દર શનિવારે ઉપાડ આપે ને, અને 5 તારીખ પહેલા પગાર થઈ જાય. હા તે મને ફોન કરજો. ભલે. શું થયું છે? હા જો ને, આ કારખાના નકરા બંધ થવા માંડ્યા છે ને, તે આ ફોન આવ્યો હતો ઓલા રોહિતનો. એને ભાઈને મથાળામાં બેવું છે ને એને પેલમાં બેવું છે. પેલમાં રજા પડે છે. પણ એને આવડતું નહીં હોય ને પાછું આ પેલ. એને ભાઈને આવડે ને. અચ્છા. તો તને તો હીરામાં શું ખબર પડે? કઈ ખબર પડે? હા તમે વાતું કરતા હોય આ પેલ ને મથાળા, પણ એક વ્યક્તિને આટલું બધી વસ્તુ આવડતી હોય ખરી? અરે પેલ મથાળા ને તળિયા અલગ અલગ આવે, સમજી? સમજાઈ ગયું. હા તમારે કેવું ચાલે છે એ બધું છોડો, તમારી વાત કરો. તમારું કારખાનું અત્યારે કેવું ચાલે? અત્યારે સારું હાલે, 70-80 હીરા થાય છે અત્યારે તો વાંધો નહીં. અને હા શનિવારે કે રવિવારે તમારે ઉપાડ આવે ને તો ઘરની વસ્તુ લાવવાની છે, કરિયાણું બધું. કરિયાણું લાવવાનું છે, વાંધો નહીં. આપણે જાજુ નથી લાવવું, 500 લાવશું. પછી એવું લાગશે ને ત્યારે વધારે લઈ આવશું, બીજું તો શું. ભલે. અને આ થોડું પાટલું છે ને, હવે હું બહુ નહીં પહેરું. હા તને ત્યાં ડાઘ પડી જાય ને, ઓલું ઓઇલ નહીં અમે પ્લેટ ઉપર નાખવી ને તો ક્યારેક હાથ અડી જાય ને એવું થાય છે. તે હાલશે ને, હું છું ને, હું ધોઈ દઈશ તમને. અને અમુક એવા કપડાં છે ને એવા ત્યાં પહેરીને નહીં જવાના. હા ક્યાંક આવે ગયા એક જોડી બહાર રાખવા પડે કે નહીં? હા એ વાત તારી હાચી, પણ હવે આ તેજી ક્યારે આવશે એ હું વિચારું છું. હા, મને એ ટેન્શન થાય છે. હા તમારું કારખાનું હાલે છે ને ત્યાં સુધી આપણું ઘરનું ગાડું તો હાલે છે, પણ ઓચિંતાનું કારખાનું તમારું બંધ થઈ જશે તો તમને તાત્કાલિક બીજે જગ્યાએ નહીં મળે. તો એ આ જૂનું કારખાનું છે ને, અને અમારા શેઠ રહ્યા ચેતનભાઈ, એને તું ઓળખે છો, 2 વાર આપણે ઘરે આવી ગયા. હે એને સંજયભાઈ એમ સારા માણસ છે, કદાચ એને થોડું ઘણું હજી વધારે કહેવું પડે ને તો એ કહી નાખે, પણ કારીગર હારે તો એ સારું જ વર્તન કરે, સમજી? હજી બંધ તો નહીં કરે, પણ હવે તેજી આવી જાય ને તો સારું. ભગવાન છે ને, ભગવાન હવનું સારું કરશે, બીજું તો હું. હા કહેવાય છે ને કે જે થાય એ સારા માટે થાય. હા હું તમને શું કહેતી હતી કે ત્યાં શું જોવો છો? ખાય નહીં. હા બોટલ અહીંયા મૂકી. હા એ મને માથું બહુ દુખતું હતું ને એટલે થોડીક માલિશ કરી છે માથામાં તેલ. આમ તાવ બાવ નથી આવી ગયો ને થોડોક જેવો તેવો કળતર થાય છે ખાલી, બીજું કંઈ નથી થતું. એવું છે? હા મારે તમને એક વાત કહેવી હતી. બોલ ને. આજે મીરાબેન આવ્યા હતા ઘરે. હે હું કહેતા હતા? ખાસા ટાઈમથી આવ્યા હતા એટલે તમને તો ખબર છે ને કે અમે બે બહેનો ભેગી મળીએ એટલે અમારી વાતો તો ખૂટે જ નહીં. હા તમને પણ બહુ યાદ કરતા હતા. હે? હા જીજુ પણ યાદ કરે છે અને મીરા દીદી પણ યાદ આપી છે તમારી. લે સારું કહેવાય ને, આમ ગરીબ માણાને કોક યાદ કરે. જુઓ મારી બેનને મારા જીજુ બહુ સારા જ છે. આ ગરીબને એવું એના મનમાં એવું કંઈ નથી. સાચી વાત છે. એ માણા એમ બહુ રેડી છે, એણે કોઈ દી આમ કોઈ દી હવા નથી કરી, ખોટું નહીં બોલ. ગમે ને આપણે પ્રસંગમાં ભેગા થયા હોય તોય કોઈ દી એવી રીતે મને બોલાવ્યો નથી. હા બીજા લોકો હોય તો આપણી સામું ન જોવે. અમુક સગાવાલા એવા છે ને કે આપણે એની સામે જઈએ ને તો એને આપણાથી શરમ આવે.
હાચી વાત છે. જેમ કે આપણા કુટુંબવાળા, હમ આપણા ભાઈઓ, કોઈ આપણે સાથ નથી આપતું. પણ મારા જીજુ અને મારી બેન બહુ સારા સ્વભાવના છે. એને જરાય પણ ઘમંડ નથી એના પૈસાનું. હા, એ તારી વાત હાચી. એને ભગવાને પૈસા આપ્યા છે ને એ રેડી આપ્યા છે. અમુક લોકોને ભગવાને ખોટી રીતના જ પૈસા આપી દીધા છે. હા, હા, મારે તમને અને જમવાનું થઈ ગયું હોય તો હવે આપી દે. આમ જો આખો દી ઘંટિયા વળ ખાઈ ખાઈને હું કેવું બહુ ભૂખ લાગી છે. હા, પણ પેલા મારી વાત તો સાંભળી લો. હા, હા, દીદીએ કીધું છે કે એ લોકો ગોવા જવાના છે ફરવા. હું વાત કરશો આ તો બહુ સારું કહેવાય હો. ફિલ્મમાં ઘણી વાર ગોવા બતાવે ને આમ આપણે જોતા જ રહેવી એવું થાય. અને નાનો દરિયો તો બધાય કે બહુ ચોખ્ખો. તો જવું છે, હાલો ને જઈએ આપણે તે. હું જવું છે અત્યારે જવા જેવો ટાઈમ છે. હા, હું સમજુ છું કે નથી, પણ મેં દીદીને હા પાડી દીધી છે જવા માટે. હવે એ તો પૈસા વાળા છે એટલે જાય. આપણે છે ને એવું વેન ન કરાય ખોટું. વેન નથી કરતી અશોક. હા, તમે મને ક્યારેય લઈ ગયા છો નહીં ને. હા, પહેલી વાર મેં તમારી પાસે કંઈક માંગ્યું છે. અને રહી વાત ખર્ચાની તો પછી ખર્ચો કેટલો થાય? હવે તું એમ કે ઓલી બુટી પડી ઈ વેચી નાખવી તો એવું તો ન કરાય. હું શું કહું છું, મારી વાત તો સાંભળો. આ ખર્ચો આપણે નથી દેવાનો. તો આપણો બધો ખર્ચો જીજુ આપશે. પણ તોય મને છે ને એમ શરમ આવે. એવી રીતે થોડું જવાય. મેં કીધું તું દીદીને, પણ જીજુ સારા છે કે નહીં સ્વભાવના, એટલે જીજુના મનમાં એવું કંઈ નથી. અને તમે પણ આવું ના રાખો. હા તો વાંધો નહીં, જાવું. પણ મારી વાત સાંભળ, જો મારી પાસે જેટલા પૈસા થાય ને એટલા હું એને આપી. એને કે જે પૈસા લેવાની બોલી કરજે પેલા. ઓકે, હું હો? કરીશ. અને શનિ રવિ ગોઠવે તો હું મારે આમાં રજા ન પડે. ના ના, અમે એ પ્રમાણે જ વાત કરી છે દીદીને કે અશોકને રજા ના હોય ને તો આપણે એ પ્રમાણે પ્લાનિંગ કરશું. હા, ચાલો ત્યારે હું તમારી માટે જમવાનું કાઢું. તમે અરે તમે શું કામ ચિંતા કરો છો? હા, અરે માર્કેટને આમથી આમ પડવું હોય તોય ભલે ને પડે. તમારા પૈસા મારી પાસે છે એટલે તમારે કોઈ ચિંતા જેવું છે જ નહીં. હા, કદાચ રાતોરાત માર્કેટ ઊંધું પડી જશે ને તોય તમતારે તમે ઉપાધિ ન કરતા, પૈસા જ આવશે. હા, ભલે ભલે, સારું. શું કે પ્રદીપ? મને તો કાંઈ નહીં, હું તો મજામાં. પણ આ તે મને યાદ કર્યો, મારા લાયક તારે શું વળે એવું બધું કામ પડ્યું કે? હા ભગવાન ભગવાન, તને તો મારે શું વાત કરવી હવે. હે, આ ક્યાં સુધી તું આમને આમ બધી મહેનતથી કમાણી કર્યા કરીશ? હા, કઈ વિચાર આવે છે? તારી પાસે રૂપિયા છે છતાંય તે તું એ રૂપિયાને આમ થોડાક જ સમયમાં 3 ગણા 4 ગણા કરી શકે એમ છે? અરે મારે તો શું છે ભાઈ, સાઈડ હાલતી હોય, સાઈડ પૂરી થાય એટલે એમાં 20-25% પ્રોફિટ મળી રહે. એમાં અહીંયા મારે હું ક્યાં કઈ બળ કરીને ઊંધો પડી જાઉં છું. સમજતો નથી તું. આજ તો તારો વાંધો છે. હા, હા, તમે લોકોએ મહેનત કરીને જે રૂપિયાઓ ભેગા કર્યા છે એ રૂપિયાને તમે નવી જગ્યા પર ઇન્વેસ્ટ કરી દો અને 2 વર્ષ 3 વર્ષ જ્યાં સુધી બધું વેચાય નહીં ત્યાં સુધી તમે ત્યાં બેઠા રહો. હા, 3-4 વર્ષ આમનામ બગાડવા એના કરતા જો આ જો આ મારી કંપનીની ફાઇલ છે. છેલ્લા 1 મહિનાનો પ્રોફિટ તું જોઈ લે ખાલી કાગળિયા અંદર. એટલે આ શેર બજારમાં કંપની હોય એમ ને? લે ગાંડા, મારી કંપની અત્યારે છે ને ટોપર છે. હા, તું વિચાર નહીં કરી શકે કે શહેરની અંદર અમારો ફર્સ્ટ નંબર આવે છે. અમારી પાસે જે મતલબમાં થિયરી છે ને એ થિયરી લોકો સમજી નથી શકતા, પણ અમારી થિયરી બહુ સિમ્પલ અને સાદી છે. અને અમારી રીતે જે પણ અમારી સાથે જોડાય છે એ લોકો રૂપિયા કમાયા વગર કોઈ દિવસ બહાર ન નીકળે. પણ હું સાંભળો જ્યાં સુધી શેર બજારમાં કોઈ ભાઈનો લાલ કમાણો નથી. એટલે તમારી કંપની જે હોય સમજ્યા, તમે કઈ કમાતા હશો હોય કે ન હોય એ હું કઈ ન જાણું, પણ હું શેર બજાર ઉપર વિશ્વાસ નથી કરતો. મને ખબર છે તારી કે તું વિશ્વાસ નથી કરતો, અને મને એ પણ ખબર છે કે તારે છે ને હા તારા અમુક પૈસાને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા છે. હા, પણ શેર બજારમાં નહીં. તો એ તારી ભૂલ થાય છે. શેર બજાર એટલે કે તું શેર બજારમાં રૂપિયા નથી નાખતો એમ ભૂલી જા. તું મને આપે છે આ તું મને 20 લાખ રૂપિયા આપીશ ને 3 મહિનામાં, 3 મહિનામાં તારે મારી પાસેથી 40 લાખ રૂપિયા લઈ જવાના. એટલા બધા? સીધો હિસાબ છે ભાઈ. જેટલા રૂપિયા વધારે એટલું વળતર વધારે. તો પણ તું તારા જ રૂપિયા રોકી દે ને, મને શું કામ કેશો ભાઈ? અરે ગાંડા, મેં મારા રૂપિયા તો રોકેલા જ છે. આ મારા કે તારા રૂપિયાની જરૂર નથી. આ તો હું તારા માટે કહું છું. મને આ પર્યાએ વાત કરી હતી
હા. કે પ્રદીપ કઈ ગોતે છે કે જ્યાં બેઠો ધંધો થઈ જાય 20-25 લાખ રૂપિયાનો કોઈ ફ્લેટ મળતો હોય તો એવું લઈ લઈએ જેથી કરીને રૂપિયા સચવાઈ જાય. તું સાચવવા જ માંગે છે તો એ રૂપિયાને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કર ને, જેનાથી તને 2 પૈસાનો ફાયદો થાય. કદાચ તું ફ્લેટ લઈ લે, ચાલ માની લે ફ્લેટ લીધો તે, તો ફ્લેટ લેવાથી થશે શું? હા, 2-3-5 વર્ષે તારા 5 લાખ કે 6-7 લાખ રૂપિયા વધીને આવશે. એનાથી વધારે કઈ નહીં. નહીં ને. તો પછી આ તને 3 મહિનામાં આટલા રૂપિયા આપું છું જેનાથી તું 2 ફ્લેટ લઈ શકીશ. ના ભાઈ ના, જો હું એક વખત સંબંધ બગાડવા નથી માંગતો. શેર બજાર વસ્તુ એવી છે, તને આપ્યા પછી એ પૈસા મારા પાર્ટનર આરે છે, અને મારો પાર્ટનર તને ખબર છે ને હાવ લુખ્ખો માણસ છે. પછી કાલ સવારે કઈ થયું હોય ને તો આપણી જે દોસ્તી છે ને એ બગડે. એમાં પછી હું સંબંધ ન આસું, નાની રકમ છે નહીં પાછી. ગાંડા સંબંધ બગાડવાની ક્યાં વાત આવે છે? કઈ પણ ઊંચ નીચ થશે ને તો એની જવાબદારી મારી છે. મારે તારા રૂપિયા ચૂકવવાના, ગમે તેમ કહીને મારે તને રૂપિયા આપવાના. તું મને ઓળખે છે, માર્કેટને નથી ઓળખતો કે માર્કેટમાં શું થાય છે શું નહીં. સમજે છે? હું બધું રિસ્ક હું લઈશ તારા પૈસાથી. એ વાત બરોબર. તો પછી હવે એના માટે આપણે એગ્રીમેન્ટ કરવા પડશે, સાઇન કરવી પડશે, મારા પાર્ટનરની યારે એક વખત મુલાકાત કરવી પડશે. કારણ કે એનું કામ એવું છે, જો એક વખત અમારે આ ઓલું કે કહે ને મ્યુચ્યુઅલ ફંડમાં એને કોઈક એજન્ટ આવ્યો તો એને કીધું ભાઈ મારા હસ્તક તમે રોકી ગયો, નહોતા આવ્યા ને એને ઘેરે જઈને માર્યો તો. એટલે પછી તો સંબંધ ન બગડવા જોઈએ, એટલે હું તારા ભરોસે રોકી દઉં છું. સંબંધ બગડવાની વાત જ નથી આવતી પ્રદીપ. હું તું કે ત્યાં સહી કરવા તૈયાર છું, હા, ઠીક છે, અને બધી જવાબદારી હું લઉં છું. તને ખબર છે ને મારી પાસે કાંઈ હતું? એ તો કાંઈ હતું જ નહીં ભાઈ. તે બધું મેં શેર કેવી રીતે બજારમાં ઊભું કર્યું છે? પણ એમાં જેમ ઊભું થયું એમ જાતાય વાર ન લાગે. અરે એટલે. ભાઈ સાહેબ, કાંઈ જવાનું નથી, હજી વધવાનું જ છે મારી પાસે. તું સમજી લે કે તું તારા પ્રોજેક્ટ મૂકે છે, એમાં મારો એક પ્રોજેક્ટ જ છે. હા. આ પ્રોજેક્ટ પતે એટલે બીજો પ્રોજેક્ટ હોય, અને આવું દર મહિને શેડ્યુલ ચાલતું રહેતું હોય છે. તો એમ નહીં, આ શેર બજારમાં એટલા બધા લોકો રૂપિયા બનાવી, બને કેવી રીતના? તો તારી જેમ બધાને આવડતું હોય બધાને ન બની જાય, હું એમ કહું. બધાને નો ફાવે ને ગાંડા. વિચાર કર તું, આ તું જે પ્રોજેક્ટ બહાર પાડે છે એ તારા જ પ્રોજેક્ટમાં કેમ દર વર્ષે 2-3 વર્ષે તારું બધું વેચાઈ જાય છે? બીજા ઘણા બધા ખંડેર પડ્યા છે, હે? એ લોકો પ્રોજેક્ટ જ પાડે જ કે બીજું કઈ? તો એ કેમ નથી વેચી શકતા? એ 10-10 વર્ષથી એક જગ્યાએ બેઠેલા છે. આ તને ફૂગવું એટલે છે ને માથાનો ઘા. તારી પાસે ગમે એ વાતના જવાબ હોય તરત. હે ભગવાન. તેમને. પણ હું તો સાચું કહું છું, તારા સારા માટે કહું છું પ્રદીપ. મને છે ને કોઈ જો શોખ નથી. આ તો તને 2 પૈસાનો ફાયદો થાય ને મને ફાયદો થાય, એટલા માટે મેં તને બોલાવીને વાત કરવાનું વિચાર્યું કે તારી સાથે વાત કરું. કાંઈ વાંધો નહીં, મારો મિત્ર છે પાર્ટનર, એને વાત કરી લે, અને એની હારે તું એક વખત બેઠક કરી લેજે, બધું સ્ટેમ્પ ઉપર લખાણ કરી નાખશું. અને પૈસા ન આવે ને તો પછી હું તને વ્યવસ્થિત ખાલી કહી કે બાકી જવાબદારી એની. પછી તને દાગ ધમકી આપે, ઘેરે આવે, પછી તું મને નહીં કહેતો તું આડો પડે એમ. કાંઈ વાંધો નહીં. હા, તો કાંઈ નહીં, કાલે હું એને કહું તમે 2 ઓફિસે જઈને સાઇન સિક્કા કરીને લઈ લેજે, બરાબર? ચોક્કસથી. ઓકે, સારું, હાલ મળીએ. મળીએ. હા. શું થયું? સાડુ સાથે વાત કરી કે નહીં? એ ક્યાં હતા ઘરે? હું હેતલને મળીને આવી છું. એ તો નીકળી ગયા હતા કામે જવા માટે. તો શું કીધું હેતલે? ના પાડી. ના પાડી? પણ શું કામ? પૈસાનો ઇશ્યુ. અરે મેં તને કીધું તો હતું કે પૈસાની ચિંતા એને નથી કરવાની, આપણે આપીશું ને. હા તો હું? હા તો હા પાડીને. સરખું બોલ ને કે હા પાડી છે, ના પાડી છે. હા તો હું થોડી કાંઈ અહીંયા વકીલ છું, કેસ લડવા આવી છું ને બધું સિરિયસ જ બોલવાનું ને સાચું જ બોલવાનું. મારે ક્યારેક મસ્તી કરવાની કે નહીં? ના ના કરવાની, મેં ક્યાં ના પાડી તને? હા, પણ આપણે છે ને એ લોકોને મતલબમાં કહી દઈશું કે ભાઈ તમારે થોડા ઘણા રૂપિયા વાપરવા એ વાપરજો, વાંધો નહીં. મેં બધી જ વાત કરી. હા, પૈસાની વાત કરી, ફરવાની વાત કરી, સ્થળની વાત કરી, સમયની વાત કરી છે મેં તો. હા તો બહુ સારું કર્યું ને, જેથી કરીને એ લોકોને એમ ન થાય કે આપણે એમના પર ઉપકાર કરીએ છીએ. પછી ખાલી ખોટું એ લોકોને એમ લાગે કે આપણી પાસે કંઈ નથી ને આ લોકો સાથે આપણે ફર્યા કરીએ. હવે બીજી સાચી વાત કરવાની હતી કે પ્લીઝ હા, કામ કરવા માટે નહીં બોલતા, થાકીને આવી છું. તો કામ કરવા માટે કોણ કહે છે? મેં તો વિચાર્યું હતું કે ચાલ આપણે ફટાફટ હવે શોપિંગ કરી લઈએ ને. આદિ શું એકને એક વાત કરો છો? મને હવે શોપિંગ કરી કરીને કંટાળો આવી ગયો છે. આટલું ઘર ભર્યું છે એ ક્યાં નાખું? એ તો બધું 1-2 વાર પહેરાઈ ગયું એટલે જૂનું થઈ ગયું હોય, ફેંકી દે ને. હે ભગવાન, ખરેખર પૈસાનો દુરુપયોગ તો કોઈ આની પાસેથી શીખે. અરે સદુપયોગ કહેવાય. હા, નવું ખરીદશું તો જૂનું જશે, જૂનું જશે તો પાછું નવું આવશે. હા, રૂપિયાનું પણ એવું છે, વાપરશું તો આવશે, વાપરશું તો આવશે. હર વખત ના આવે. અરે ભાઈ, કોક દિવસ સારું વિચારો ને સારું બોલો ને.
હા આટલા સારા દિવસો ચાલી રહ્યા છે છતાંય તમારે ગરીબાઈ જ ભોગવવી છે તો પછી તમે કોઈ દિવસ ઊંચા નહીં આવો હા ઓહ ગરીબાઈ ભોગવવી છે એટલે મેં શું કહ્યું સાચું કહ્યું કે આપણી પાસે પૈસા હોય એનો અર્થ એવો નથી કે આપણે એને વ્યર્થ વાપરીએ કોઈ સારી જગ્યાએ કામમાં લેવા જોઈએ ને અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ કોઈ એવી સંસ્થા જ્યાં પૈસાની જરૂર હોય લોકોને તકલીફ હોય અને આપણે એની મદદ કરી શકીએ તો ના કોણ પાડે છે તારે જ્યારે દાન પૂન કરવું હોય ત્યારે કરી દેવાનું ને મેં ના પાડી કોઈ દિવસ હું કાંઈ બોલ્યો નથી ને મારી રીતે તો હું કરું જ છું સમજી લે પણ તમે લોકો છે ને આ ગરીબ જીવ તમારો હા આ દિલને અમીર બનાવો તો અમીર હવે ગરીબ બોલ્યા ને તો મજા નહીં આવે તું વિચાર કર ને આજના દિવસમાં 70,000 રૂપિયા પ્રોફિટ થયો છે ક્યાં નાખવાનો હા દાન કરી દો મને તને દાન કરીને શું કરવાનું એવા તો તું કેટલા રૂપિયા ખબર નહીં ક્યાં ક્યાં સંઘરે છે હા આ બેડને ઊંધો કરીશું ને તો ખબર પડશે ક્યાંથી નોટું નીકળશે વાહ શું વાત કરી હા તમે તો જો મેં હેતલ સાથે વાત કરી છે છતાં પણ એકવાર અશોકભાઈ સાથે તમે વાત કરી લેજો તમારે બંનેને શું કરવું છે ને એ તમે જાતે નક્કી કરજો હું વચ્ચે નહીં આવું હા પ્લીઝ નહીં આવતી હું સમજાવી દઈશ મારા સાઢુને ગુડ હા તમે આટલા સારા પહેલેથી જ છો કે હવે બની ગયા છું જ પણ તું માનવી જોઈએ ને એને સમજવી જોઈએ ને હા તને તો દર વખતે ખબર નહીં મારો જ વાંક દેખાતો હોય અને હું શું કામ ને આ બધું કરતો હશે કોને ખબર છે જ્યારે જુઓ ત્યારે બસ ફરિયાદો હશે હવે આઈ એમ સોરી આદિ હા ઇટ્સ ઓકે કઈ વાંધો નહીં પણ હવે આપણે શોપિંગ પર તો અત્યારે જવું નથી તો બીજું કંઈ વિચારવું પડશે ને આરામ કરાય ને આરામ ભૂખ્યા આરામ કોણ કરી શકે હા કયો એવો જીવ આત્મા હોય જેને ખાધા વગર ચાલે સાચી વાત છે તો પછી બહાર જમવા તો જઈએ હા જઈએ શું ખાવું છે તારે ત્યાં જઈને ડિસાઈડ કરીએ યા તો ફિર રસ્તામાં સારું મને કઈ વાંધો નથી સારું પણ એક શરત છે મારી શરત કેવી 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 આ રસ્તામાં શીખવાડવાની ગાડી તો શીખવાડીશ ને એમાં શું થઈ ગયું અત્યારે જ અત્યારે ખોટી વાત ને આપણે ફરવા જવાનું છે હા કઈક ગાડી આમથી આમ થઈ ગઈ ને તો પછી વિચાર કર કે આ ફરવા જવાનું કેન્સલ થશે બાકી કઈ બીક નથી અરે એમ આવડે જ છે તને ના નથી પાડતો તો હું ચલાવીશ ગાડી આવડે છે ને મને કન્ફર્મ આપણે જમવા જઈએ છીએ 4 વ્હીલ લઈને અને ડ્રાઇવિંગ હું કરીશ ચાલો આ ચાવી ક્યાં પડી છે જલ્દી ગોતવી પડશે ને મારે ચાવી આદિ ચાવી નીચે જ છે આ નીચે છે હા એવો કંટાળો આવે છે ને એકલા એકલા આ બંને દીકરીઓ કુંવારી હતી ને તો સારું હતું હા ગમે એટલી રકઝક કરતી પણ મજા આવતી એકદમ દિવસ ક્યાં પસાર થઈ જતો ને ઇઝીલી ખબર ન પડતી મીરા આવો દીકરા હા જમાઈ પણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા મજામાં તમારા સાસુ ઓલવેઝ મજામાં જ હોય તમે કેમ છો બસ ધુબાકા તો કયો બાકા મોજમાં જમાઈ કઈ ભાષા બોલે છે શું બોલે છે અમુક સમય તો ખબર જ નથી પડતી ખબર ઢેકો હે જોયું તમને સમજ ન પડે તો પછી મારે એવા શબ્દો વાપરવા પડે ને કે જેથી તમે સાવ સમજી ન શકો મીરા અજીબ ગજબ બોલે છે બાપા અજીબ ગજીબ કઈ નહીં કાઠિયાવાડી ભાષા બોલે છે દુનિયાની સૌથી સારી ભાષા અમારા માટે એકચ્યુઅલી મને ખબર નથી પડતી આ જમાઈ ભણેલો શોધ્યો છે કે મેં અભણ શોધ્યો છે આ કાઠિયાવાડી ભાષા બોલ્યા કરે છે તો તો તમને તકલીફ શું છે જીવનમાં એક મિનિટ ભણેલાને અને કાઠિયાવાડી ભાષાને શું લેવા દેવા અરે તમે આવી ભાષા બોલશો ને તો તમારી સારી ખબર છે ને એટલી આ તમારી અણી કાઢશે બેઠી બેઠી તો એમ પણ એને બીજું કઈ કામ છે કઈ કામ તો છે નહીં સારું કહેવાય ને કે એ બાને કામ મળી ગયું તમે નસીબદાર છો કે તમે કેટલા ભગવાન દિલથી પૂજ્યા હશે ને કે તમને સારી મળી છે લે તો એમાં શું થઈ ગયું હા હા એ બાને છે ને મને પણ મજા જ આવે છે સાળી સાહેબ કેમ હટકી ગયા વળી બોલતા બોલતા એ તો મેં સાંભળ્યું ને એટલે હા મીરા તું આવી રીતે આવવાની હતી તો અચાનક હવે આ ફોન કરાય કે નહીં કે મમ્મી હું આવું છું હું તમારા જમાઈ મમ્મી અમે ખુશ ખબર આપવા આવ્યા છીએ ખુશ ખબર નાની બનવાની વાહ વાન બધી વાતમાં એ જ કેમ આવે ખુશ ખબર એટલે આ એક જ હોય કેમ હા તારી માને શોખ ન હોય કે નાનીમાં બની જાય લો એ કઈ શોખ કહેવાય કેમ માં હોય ને એને દીકરાને દીકરી પ્રત્યે આટલી તો લાગણી હોય જ અને આટલો તો સપનું હોય જ
સપનાઓને પછી મતલબમાં સાકાર કરજો. અમે લોકો બહાર ફરવા જવાના છીએ. ફરવા એટલે અહીંયા ક્યાં? જુનાગઢ કે અમરેલી બાજુ? ગોવા જવાના છીએ, અને એ પણ મારી સાળીને લઈને. એ જમાઈ, આ ગોવા શું કામ ફરવા જાવું? એમાં કેટલો બધો રૂપિયો ખર્ચાઈ જાય. હવે એટલા બધા રૂપિયા કઈ ગોવામાં ખર્ચાતા હશે? હવે આમ નજીક ક્યાંક ફરી આવો ને. અરે વધુ ને આ રૂપિયા વાપરશું તો ક્યાં વાપરશું કયો મને? અહીંયા ને અહીંયા ફરશું તો રૂપિયા પડ્યા રહેશે. આ દૂર થોડા જશું તો થોડા ઓછા થશે. કુમાર, જેટલી તમે લક્ષ્મીની કદર કરશો ને એટલી લક્ષ્મીજી તમારી કદર કરશે. એટલે જેટલા રૂપિયા છે ને તો ભવિષ્યમાં તમારા બાળકો જે થશે એના માટે તમે ઇન્વેસ્ટ કરી રાખો. મમ્મી, અમે એ વાત કહેવા માટે આવ્યા હતા કે ફક્ત અમે બંને નહીં, અમે ચારેય ફરવા જઈએ છીએ. નથી જવાનું. હેતલ અને અશોક કુમાર પણ સાથે આવે છે. અરે પણ દીકરા, ખોટા હું કામ રૂપિયા તમે વેડફવા છે? મમ્મી, અત્યારે તો ઉંમર છે ફરવાની. એક ઉંમર વહી જશે પછી ફરવા જવાનું કોઈ કહેશે ને તો પણ આ પગ નહીં ચાલે તમારી જેમ. પગ ન ચાલે ને તો કાંઈ નહીં, પણ જ્યારે રૂપિયાનું જ્યારે તકલીફ પડશે ને ત્યારે તમારી આ માની આ વાત યાદ આવશે. બધું જ યાદ છે. તમારે આવવું છે તો તમે તૈયાર થઈ જાઓ. કુમાર, મારે કાંઈ નથી આવવું. ચાલો ને. હું તમને શીખવાડું છું કે તમારે ફરવા નથી જવું, પૈસા નથી વેડફવા, અને પાછા તમે મને કહો છો કે ચાલો ફરવા. લે, મમ્મી, અમારી ફરજમાં આવે ને કે અમારા મમ્મી અમારી સાથે આવે. અને આમ પણ હું બહુ કમાવું છું. આ બધા રૂપિયા ક્યાં બચાવીને જવાના છીએ? કોઈ કઈ સાથે લાવ્યું તું કે લઈ જવાનું છે? હા, અહીંયા જ પડ્યું રહેવાનું છે તો પછી જીવી લેવાનું હોય, માણી લેવાનું હોય. કુમાર, હું જાણું છું કે કોઈ ભગવાન પાસેથી કંઈ લઈને નથી આવ્યા ને કંઈ લઈને નથી જવાના, પણ આપણે ભવિષ્યનું તો વિચારવું પડે ને. જે સમયે તકલીફ વધુ પડશે ને ત્યારે આ જે પૈસા બચાવેલા હશે ને એ જ આપણને કામ આવશે. ભવિષ્યની ચિંતા કરીને આપણે અત્યારે જીવ ન બળાય. હા, ભવિષ્યનું ભવિષ્ય ઉપર છોડી દેવાય. ખોટી વાત છે આ. તમારી તદ્દન વાત ખોટી છે અને હું આ વાતને માનતી જ નથી. હું જાઉં છું. મીરા, તું તો સમજદાર છે ને. મમ્મી, ક્યાંથી વાતને ક્યાં પહોંચાડી? જાઓ, ચા બનાવો મારા માટે. જાઉં છું, પણ હું જે કહું છું ને એ વાત ધ્યાનમાં રાખજો. હા. કેવો રહ્યો તમારો દિવસ? ઈ હું પછી કહેવું. મેં પેલા પૂછતો તો ચા તે મારી વાત કાપી ને કે શેનું શાક કર્યું છે અત્યારે? ભરેલો ભીંડો ભાવશે? અરે તારા હાથનો ભરેલો ભીંડો એટલે બહુ જ મસ્ત. હા, ખોટા છે ને બટર લગાડવાનું રહેવા દો હો તમે. એટલે બટર નથી લગાડતો, હાસું કહું છું. અત્યારે એક વાત કરવી જ તને. અત્યારે ગરમી કેટલી છે કા? બહુ જ ગરમી છે, પણ શું કરવું? હા, પંખાની તે હવા નથી લાગતી. પંખો ફરે ને તો હારવાર લૂ લાગે છે. બોલો, હા, પંખો ચાલુ રાખવો કે બંધ રાખવો કઈ દશ જ નથી પૂછતી. હવે આ દર વર્ષે ગરમી વધતી જતી હોય ને એવું લાગે છે. સાચી વાત છે તમારી, પણ આ વખતે તો બહુ જ ગરમી છે. એટલે વરસાદ સારો એવો પડશે. બધા એવું કહે છે કે બહુ તડકા પડે ને એટલે વરસાદ સારો પડે. હા, એ વાત છે. પછી વરસાદમાં નાતા નાતા આવે વાહ! અને આવી જાય. આપણું તો ઠીક, પણ આ વરસાદ સારો પડે તો ખેડૂતોનો કેટલો ફાયદો થશે. હા, એ વાત છે. તો પછી હા, હું શું કહેતી હતી કે તમે જમી લો ને પછી હું મમ્મીના ઘરે જાઉં. હા, મમ્મીનો ફોન આવ્યો તો મને બોલાવી છે કંઈક કામ હશે, ખબર નહીં શું. ફોનમાં તો મેં ઘણી પૂછવાની ટ્રાય કરી પણ નથી કીધું કે તું રૂબરૂ આવી ને. મને ખબર છે શું કામ બોલાવ્યા છે તમને. હું કામ બોલાવ્યા છે કહું? કયો? આ આપણે બધા ફરવા જવાના છે કે નહીં? તો આ આદિભાઈ કહેવાય કા? આ આદિભાઈએ છે ને તારા મમ્મીને નહીં કીધું એટલે છે ને એ હાટું બોલાવ્યા છે. ના ના, મમ્મીને તો કીધું જ હોય ને. હા, દીદી રોજ મમ્મી સાથે વાત કરે છે એટલે મમ્મીને તો કદાચ ખબર હશે. મને એવું હશે કે આપણે ફરવા જવાના છે કે નહીં, એટલે મમ્મી નાસ્તાનું પૂછવા માટે મને ફોન કર્યો છે કે થેપલા બેપલા તમારે ચેવડો ને એવું લઈ જવું હોય તો મને કહેજો તો હું અગાઉ તમને બનાવીને પેક કરી દઉં. હવે એ એટલે ફોન ન કર્યો હોય તરત મેં કરા તારા મમ્મીના વખાણ જ કરી લેવા. એને છે ને આવવું હોય છે ગોવા.
એટલે છે ને એને કહેતા તને કહે હોતી. મમ્મીને આ ઉંમરમાં ગોવા આવવાની શું જરૂર છે? અને મમ્મીને તો 4 ધામની યાત્રા કરાવવાની હોય ને, ગોવા થોડા લઈ જવાના હોય. લઈ જવાય, એવું નથી કે ના લઈ જવાય, પણ આપણે ફેમિલી જતા હોય ને તો. હા, કપલમાં મમ્મીનું શું કામ છે? હા એ વાત હાચી તારી. અને હું કહું છું, હું તો મજાક કરતો હતો, સમજી તું? હા, મારી મમ્મીની મજાક ઉડાડવામાં તમને બહુ મજા આવે નહીં? આજ સુધી મેં તમારી મમ્મીનું ક્યારેય મજાક ઉડાડી નહીં ને? મારી મમ્મી આ દુનિયામાં છે હે હા, તો મજાક ઉડાડ. તમારી એ વાત પણ સાચી છે હો. હા, સાસુમાં નથી ને એની ખોટ તો મને બહુ જતાવે છે કે કાશ મારા સાસુ હોત ને સાસુપણું બતાવત. હા એ વાત હાચી તારી. પણ હું શું કહું, તું જઈ આવજે તમ તારે, બરોબર વાતચીત કરી લેજે. જવું તો પડશે ને. પણ એને કામ શું હોય છે એ? જો મમ્મીનો અવાજ સાંભળતા તો મને એવું થયું કે કંઈક ઇમ્પોર્ટન્ટ કામ હશે તો જ આવી રીતના વાત કરી હોય, નકર આજ સુધી મમ્મીએ આવી સિરિયસ વાત તો મારી યારે ક્યારેય નથી કરી. હમણાં તું અંગ્રેજી શબ્દ બહુ બોલવા મળીશ કા? ઇમ્પોર્ટેન્ટ. એમાં એવું છે કે આ દીદી હારે વાત કરતી હોય ને તો દીદી ક્યારેક ક્યારેક બોલતા હોય એટલે હું પણ બોલવા મળી તો છું. મને ક્યારેક શીખવાડજે. હા બોલો, સિરિયસ. સિરિયસ. હા, જો તમને આવડે તો છે જ તે. હવે ભરેલો પીંડો. હા, ભરેલો ભીંડો ખાવો છે હે ને? ચાલો. મમ્મીજી શું કરો છો? બસ કાંઈ નહીં, જો આ ચણા પલાળ્યા, દૂધ ગરમ કર્યું અને હવે રોટલી કરવાનું વિચારું છું. હા, તમને કાંઈ સમાચાર મળ્યા કે નહીં? કેવા સમાચાર? ખબર જ હતી કે મમ્મીજીને કોઈએ કઈ વાત નહીં કરી હોય. અરે પણ કઈ વાત અને કેવા સમાચારની વાત કરો છો તમે? મમ્મીજી, અમે લોકો ફરવા જઈએ છીએ ગોવા. હું, આદિ, અશોક અને હેતલ. સમજાતું નથી મને. આદિત્યએ શું માંડ્યું છે? હા, દર 5 દિવસ થાય નહીં, મહિનો થાય નહીં, 1.5 મહિનો થાય નહીં કે બસ અહીંયા ફરવું, ત્યાં ફરવું, અહીંયા જવું, ત્યાં જવું. એને સમજાતું નથી. મમ્મીજી, કમાય છે તો ભલે નહીં વાપરતા, અને આમ પણ આજ તો ઉંમર છે અમારા લોકોની. અત્યારે હરશું ફરશું નહીં તો ક્યારે ફરશું? હા, હરવા ફરવાની ઉંમર છે બેટા, પણ થોડી બચત કરવાની ઉંમર પણ છે. એ વસ્તુ આદિત્યને તો નથી ખબર પડતી. મને લાગે છે તમે પણ ભૂલી જ ગયા છો. અરે સમજો જરા, આજે કમાઓ છો, કાલની પરિસ્થિતિ શું હશે શું નહીં કોઈને નથી ખબર. તો થોડી બચત તો કરતા જાઓ. એવું નક્કી કરી નાખ્યું છે તમે લોકોએ? મમ્મીજી, હું શું કરું? એમણે મને ચોખ્ખું જ કહ્યું છે, ગમે ત્યારે કંઈ પણ ફેસલો લઉં ને એમાં તારે હાય હાજ રાખવાની રહેશે. તારે કોઈ દિવસ આર્ગ્યુમેન્ટ્સ નહીં કરવાના. બરાબર છે. મારા દીકરાએ કહ્યું ને તમે માની લીધું. કેમ? તમે એક પત્ની તરીકે એમને નથી શીખવાડી શકતા કે આદિત્ય, આપણે આમાં રોકાણ કરીએ તો આપણને 2 રૂપિયા જોવા મળશે કે ભવિષ્યમાં આપણા દીકરા દીકરીઓને કામ લાગશે? અરે આવી બધી શિખામણ તમારે આપવી જોઈએ. તમે જ ઊંધા રસ્તે ચડાવશો તો પછી કરવાનું શું? શું બોલો છો મમ્મીજી તમે? આ તો બીજું શું કહું? હું ખોટા રસ્તે ચડાવું છું? એક તો તમને એવું તમા- લાગે છે? એક તો તમારા સસરા નથી માનતા, એમને કઈ કહીએ તો કે છોકરો કમાય છે એટલે ઉડાવે છે. પછી તમને કહું છું તો તમે નથી માનતા. જુઓ મીરા બહુ, તમે ફરવા જાઓ ને એનાથી મને કોઈ જ વાંધો નથી. તમે હરો ફરો, અરે તમે દુનિયાની બધી ખુશીઓ મેળવો, એમાં મા બાપ તરીકે અમે રાજી જ છીએ. પણ આદિત્ય અત્યારે જે કરી રહ્યો છે ને એ બહુ ખોટું કરી રહ્યો છે. એને એમ છે કે રૂપિયા આવે છે એને આડેધડ ઉડાડવાથી રૂપિયા વધારે કમાવાય. એવું ન હોય. દરેક સમય સરખો નથી હોતો મીરા બહુ. સમજુ છું તમારી વાત. અત્યાર સુધી મેં પણ હાયા કરી, પણ તમારી વાત સાંભળીને એવું લાગે છે કે ખરેખર અમે ખોટા જ છીએ. કાલ સવારે કંઈક મુસીબતનો સમય આવશે તો અમે શું કરીશું? હા મમ્મીજી, મારું તો કદાચ નહીં માને. એકવાર તમે વાત કરી જુઓ ને. તમને લાગે છે એ મારું માનશે? એના પપ્પાનું નથી માનતો. એને એમ જ છે કે મમ્મી પપ્પા હું કમાઉં છું એટલે તમે બધા મોજથી રહો. અરે એની ભાવના સાચી છે, પણ મીરાઓ સાથે સાથે થોડું પ્લાનિંગથી ચાલવું પડે જીવનમાં. જીવનમાં ક્યારે કયો ટર્ન યુ ટર્ન આવી જાય ને ખબર નહીં પડે. એટલે સમય સંજોગે આપણે કોઈની પાસે હાથ ન લંબાવવો પડે એ માટે પહેલેથી આપણે તકેદારી રાખવાની હોય. પછી આજે છે તો મીઠે મીઠું ખાઈ લીધું અને પછી કાલે ફીકા પકવાન ખાવા, એવા કામ જ શું કામ કરવા? સાચી વાત છે તમારી. તમારી વાતો અત્યારે મારા મગજમાં બેસી રહી છે. મેં પહેલાં ના પાડી હોત તો સારું હતું. અને હું પણ કેવી ગાંડી, કોઈ દિવસ કે બોલી જ નથી, હંમેશા એમની વાતો માની છે. જો તમે તમારો પત્ની ધર્મ નિભાવો છો, એકદમ બરાબર કરો છો, પણ
તમારા ભવિષ્યની, તમારા આવનારા બાળકના ભવિષ્ય વિશે વિચારવાનું છે. કારણ કે જો મીરાઓ, ભગવાને બધી વસ્તુ પહેલીથી લખીને જ રાખી છે કે ક્યારે શું થવાનું છે ને શું થશે, પણ માણસે આગળથી ચેતીને ચાલવું પડશે. એના ભવિષ્યનો પણ વિચાર કરવાનો અને વર્તમાનનો પણ. એવું નથી હું કહેતી કે તમે અને આદિત્ય ફરવા જાઓ છો તો મને નથી ગમતું. હું તો મારા દીકરાની હરેક ખુશીમાં ખુશ છું. મારી વહુ રાજી રહેશે તો ઘરમાં લક્ષ્મી જ લક્ષ્મી છે. પણ આદિત્યએ થોડું સમજવું જોઈએ. સાચી વાત છે તમારી, ચિંતા ન કરો. એવું હશે ને તો એકવાર હું વાત કરી જોઈશ, અને છેલ્લે કંઈ નહીં થાય ને તો કંઈક બહાનું કરી નાખીશ, એટલે ફરવા જવાનું આમ પણ કેન્સલ થઈ જશે. જુઓ, બહાનાની તો મને નથી ખબર. અત્યારે બહાનો કાઢશો તો આ વખતે એમ થશે કે જો અત્યાર સુધી તો હા પાડી હતી મીરાએ, અચાનક કેમ ના પાડી. પણ હવેથી એ કોઈ પણ પ્લાન કરે ને તો પતિ પત્ની તરીકે તમારા બંને ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. તમને પણ ખબર હોવી જોઈએ. તમારા સસરાજી જો કશે જવાના હોય ને તો પહેલાં મને પૂછતા કે આ જગ્યાએ આપણે જવું છે, તો હું કહું હા, તો અમે જતા. એટલે બંને વ્યક્તિની વાત રાખીને આગળ ચાલવાનું હોય. સમજી ગઈ મમ્મીજી, તમે તો બહુ સમજાવ્યું મને. હેતલ અને જમાઈને પણ હું સમજાવી દઈશ. જુઓ, આ વખતે હું ના નથી પાડતી, પણ હવે આગળથી જોઈને કરજો કોઈ પણ નિર્ણય. અને રસોડાનું કામ હું હમણાં સંભાળી લઉં છું, તમે ખાલી હોલનું કામ જોઈ લો. પપ્પા, આ બધું નક્કી થઈ ગયું છે. અમે હવે થોડા દિવસમાં, મતલબમાં આ 2 દિવસમાં જ નીકળવાના છીએ. એટલે તમે છે ને એક કામ કરજો, મને કરશો ને? હા, પણ શું કામ આને તમે નીકળવાના છો તો ક્યાં નીકળવાના છો? અરે આ ફરવા જવાનું હતું કે નહીં અમારે, એ વાત ફાઇનલ થઈ ગઈ છે. હા, અને ફરવા અમે લોકો, જવાનું છે. હા પપ્પા, ફરવા જઈએ છીએ. અને હું આવી જાઉં ને પછી તમે અને મમ્મી તમે લોકો જઈ આવજો. બરાબર છે? તમારે જ્યાં જવું હોય ત્યાં. ઠીક, હા. આ તે કાંઈ વાંધો નહીં, જા ફરવા જા. હા તો જવું જ પડશે ને પપ્પા. એમ પણ હવે તમે વિચાર કરો કે આમ નામ જો અત્યારે નહીં ફરીએ તો ક્યારે ફરશું? હા, એ તો બરાબર છે. તું આમે પૈસા તો કમાય છે, હા, કમાવ છું ને. ફરવું જ જોઈએ ને એમ. ફરવું જ જોઈએ. બરાબર. એક મિનિટ, કેમ આવી રીતના બોલ્યા? તમે મને સંભળાવવા માંગો છો, ટોન મારો છો કે કહેવા શું માંગો છો તમે? ના રે ને બેટા, હું તો એમ કહું તું કમાય છે રૂપિયા એટલે ફરવું જોઈએ એમ. ખાલી ભેગા રૂપિયા કરવાથી કહે છે ને આપણે રૂપિયાવાળા નથી થવાના, સમજ્યા? હા, સંભળાવો છો? હા હા, મીઠો ઠપકો આપવા માંગો છો? અરે ના ના બેટા, હું થોડો તારી મમ્મી છું. તારી મમ્મી હોય ને તોય આ બધા કટાક્ષમાં આવી રીતે બાણ મારે. હા હા, તો વાત બરાબર છે. હા, તો તમે પ્રેમથી રાજી ખુશીથી કહો છો ને? હા, રાજી અરે હું તો એમ કહું 5 દિવસ નહીં, તું 10 દિવસ તમ તારે ફર બસ. વાહ 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 પપ્પા, તમારી જેવો સ્વભાવ હોવો જોઈએ. આ શું 4-5 દિવસમાં? એની કરતા જ્યાં તમે તારે મહિનો દિવસ ફરીને આવ. આપણે ક્યાં વ્યાજમાં લઈ અથવા કે કોઈની પાસેથી ઉછીલાને રૂપિયા લઈને ફરવા આ જવું? લોન લઈને ક્યાં ફરવા જવું છે? સીધી વાત છે. બરાબર છે. અને એટલા માટે જ તે પપ્પા, આ પૈસા છે તો અત્યારે ફરી લેવાય. આ કાલ સવારે કોને જોયું છે શું થવાનું છે? હે, જીવનનું કંઈ નક્કી ના કહેવાય ને. અને તમારું કામ એ હતું કે તમે છે ને ઓફિસે જાજો. હું થોડા દિવસ જ્યાં સુધી ફરીને ના આવું ને ત્યાં સુધી ઓફિસની જવાબદારી તમારી. આજે હું ઓફિસે આટો મારતો રહે પણ મને કઈ ખબર ન પડે તું બધી તમારે ત્યાં કંઈ કરવાનું નથી. ત્યાં આપણો સ્ટાફ બેઠેલો છે, બધા છોકરાઓ એની રીતે કામ કરતા હશે. આ કોઈ પૈસા દેવા આવે તો લઈ લેવાના. હા, ખાલી એન્ટ્રી મારી દેવાની કે આના રૂપિયા આવી ગયા છે. અને હું તમને બીજા 10 લાખ રૂપિયા આપતો જઈશ. એ છે ને એક પાર્ટી આવવાની છે, એ ક્લાયન્ટને તમે આપી દેજો એટલે લઈ જશે. હા, તે વાંધો નહીં, મને રૂપિયા આપી દેજે. બરાબર? એટલે બીજું કંઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. હા, બીજું કયો, તમારા માટે ત્યાંથી શું લઈને આવું? તમને કંઈ ગમતું હોય? અરે તે મને છે ને અહીંયા ઘણું તે આપી દીધું છે. તારી મમ્મીને ત્યાં ઘણું અપાયું છે. હવે અમારે કાંઈ જોતું નથી. અરે એવું ના હોય પપ્પા, રાખો ને. તમે કંઈક મગાવશો મારી પાસે તો હું લઈને આવીશ ને. નહીં તો પછી કેવું થશે કે મને જે ગમશે એ લઈને આવી જઈશ ને પછી તમે જોશો તો કહેશો કે આવું તો દીકરા હતું મારી પાસે, તો શું કરવાનું? કાંઈ વાંધો નહીં બેટા, તારી પ્રખ્યાત જે ચીજ હોય ને ગમે પ્રખ્યાત જેનું એ લેતો આવજે બસ. તો વાંધો નહીં, લેતો આવું ને. હા, બીજું કયો, આપણે ગામમાં કંઈક ફાળો કરવાની વાત ચાલે છે મંદિર માટે. આ એ મંદિરમાં કોઈ 2000 આપે છે, કોઈ 5000 આપે છે. આપણે લખાઈ નાખો, 2-5 લાખ રૂપિયા લખાઈ નાખો, તમારે જે લખાવ હોય. 5 લાખ રૂપિયા લખાઈ નાખો? લખાઈ નાખો ને પપ્પા, એમાં શું થઈ ગયું? હા, તમારા નામ પર જ લખાવજો એટલે ગામનાઓને પણ એમ થાય કે ના ના, હા નરેશભાઈ છે એટલે આમ મોટા દાતા કહેવાય. તો હું કહું છું તો એક કામ કર ને,
8,51,000 એ ગામવાળાએ બધા નક્કી કર્યું છે કે 8,51,000 જે રૂપિયા લખાવે ને એની તકતી લાગશે સમજ્યા મંદિર ઉપર. જે મોટામાં મોટું દાન હોય ને એની તકતી લાગે તો પછી 2.5 લાખમાં એ લખાઈ નાખો 3.5 લાખ વધારે થાય. લખાઈ નાખો ને મૂંઝાવશો હું કામ? આપણું નામ તો એકવાર ત્યાં રહેશે કે નહીં? મારું ને તારે મમ્મીનું નામ થાય સમજ્યા. એ મોટી તકતી લગાવી દેવું. બિનદાસ તમ તાર લખાવી જ નાખો, કોઈને પૂછતા નહીં, બરાબર છે? અને કહી દેજો બેન કે ભાઈ તું કટકે કટકે પૈસા લઈ જજે, 3 વારમાં પૈસા તમારા પૂરા. હા બરાબર. હા તો એ લખાઈ નાખો. બરાબર. ગામના આવા સારા પ્રસંગની અંદર આપણે ઊભા નહીં રહીએ તો કોણ ઊભું રહેશે? હા, અને એમ પણ આ બધા થોડા પૈસા બધા આપશે તો ક્યારે ભેગું થશે? આપણી જે મોટા દાતા થાય ને થોડાક, આ 10 જણા આવા થઈ જાય ને એટલે રેડી, મંદિર ઊભું થઈ જાય. હા બસ એ કહેવાય છે ને કે જે પૈસા વાપરે ને, જે મંદિરમાં છે અથવા ગમે ત્યાં કઈ સારા કામમાં જે પૈસા આપે ને એને ભગવાન 3 ગણું આપે, સમજ્યા? હા સાચી વાત, સાવ એટલે સાવ તમારી સાચી વાત છે. અને હું તો કહું છું તમારી છે ને આ જૂની કાર વેચી નાખજો, આપણે નવી એક જોડે આવજો. અરે પણ મને એ પહેલેથી હકાવું છું ને એટલે એ મને ફાવે છે. અરે નવી અત્યારે છે ને એમાં ક્લચ પણ ન કરવાનો, ઓટો લઈ લેજો ને, એટલે તમારે ખાલી બ્રેક ને લીવર, બ્રેક ને લીવર, બ્રેક ને લીવર જ માર્યા કરવાના. મને તો પેલા ભાઈ પરબતભાઈ કહેતા હતા કે હમણાં કઈ ઇલેક્ટ્રિક ગાડી નીકળી છે, એ લેવી છે. તો એમાં પેટ્રોલ પણ એમાં પેટ્રોલ ન પૂરવું પડે, પણ પપ્પા પછી આ તમારે હાલતા ને ચાલતા દેશમાં જવાનું થાય તો ચાર્જિંગ ક્યાં કરશો? અને હવે તો વધારે જવાનું થાય, આપણે મોટા દાતા છે એટલે તો આપણને પછી બોલાવશે જે લોકો. એ કરતા તમે નવી કાર લઈ લેજો, સમજ્યા તમે? વાંધો નહીં યાર. હા તો સારું. આ મમ્મીને છે ને તમે પ્રેમથી સમજાવી દેજો, આ લોકો ફરવા જાય છે કઈ માથાકૂટ કરતી નહીં, રોકતી ટોકતી નહીં. મમ્મીના પર એની ગાણા કેસેટ ચાલુ થઈ જાય હું કહે ને, એટલે પૈસા બચાવવા જોવે, એ ભવિષ્યમાં કામ લાગે. અત્યારે કમાય છે એનો મતલબ એમ થોડો શકે ઉડાડી દેવાય. એની કેસેટ ચાલુ થઈ જશે. જે હું તને જે આ બોલ્યો ને એ જ એમાં એક શબ્દ આમ તેમ નહીં હોય. બધા સરખા છે, મારી સાસુ, મારી મમ્મી, આ બધા છે ને એક જ બોલી બોલે છે, ખબર નહીં કેમ. હા ચાલો, મારે એક જગ્યાએ જવાનું છે, હું ફટાફટ નીકળું. હો પપ્પા, મળીએ. હા આદિના પપ્પા સાંભળો ને. હા બોલ ને. મારે તમને કંઈક વાત કરવી છે. શું વાત કરવી છે? અરે બોલ ને, કેમ વિચારમાં પડી ગઈ? વિચારમાં એટલા માટે પડી ગઈ કે સોનાનું કઈ ઘરેણું કરાવવું છે? ના ના, ઘરેણાની વાત નથી. વાત એમ છે કે કહી દે ને, પણ તું હવે ગભરાઈ શકે એમ એટલી બધી? એ જે મારાથી વળે મને તો નવાઈ લાગે છે. આ જુઓ ને, આદિત્ય પાછો ફરવા જવાનો છે, તમને તો ખબર જ હશે ને. અરે એ તો સારું કહેવાય ફરવા જાય તો. તમને કેમ સમજ નથી પડતી? હા તમને કઈ રીતે સમજાવું? તમને અને આદિત્યને સમજાવીને થાકી. કહું છું કે ફરવા જવાનો એક સમય હોય. હા વારે ઘડીએ હા દર બીજા મહિને ઉપડી જવાનું. અને કહું છું કે અત્યારે ફરવા જવાનો સમય નથી, વેકેશનમાં લોકો ફરવા જાય. પણ તમારો દીકરો છે કે જેટલા રૂપિયા કમાય છે ને એનાથી 10 ગણા એ આવી રીતે ફરવામાં અને રખડવામાં ઉડાડે છે. સમજાવો, કંઈક સમજાવો. આમને આમ ચાલતું રહ્યું ને તો એક દિવસ એવો આવશે ને કે બચતના નામે આપણી પાસે છે ને ફૂટી કોડી નહીં હોય. સમજાવવાની તો છે ને મારે તને છે. તું તો કેવી ગભરાતી હતી વાત કરતા, કેમ મને તો કાંઈ ખબર જ ન હોય. આ તે મને વાત કરી ને એ પહેલાં મને આદિએ કહી દીધું, અને મેં કીધું હતું તું તારે જા, તું જલસા કરી જા. તમે સમજતા કેમ નથી? તમારે સમજાવવું જોઈએ આદિત્યને કે અત્યારે ફરવા જવાનો સમય નથી, અને એની જગ્યાએ તમે એમ કહો છો કે હા જલસા કર. અરે જલસા કરવાના સમયે માણસ જલસા કરે, આમ કાયમ શું કેવું મારે તમને? જો આ છે ને આ જેની પાસે હોય ને રૂપિયા, એને છે ને કાંઈ નડતું નથી. ગમે ત્યારે ફરવા જઈએ કે, અને વેકેશનમાં ફરવા જવાય, ફરવાના ટાઈમે ફરવા જવાય. એ બધું મિડલ ક્લાસના લોકો માટે છે, સમજ્યા? આ બધું વેકેશન નહીં. આપણે તો રૂપિયાવાળા છીએ, આપણે ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકીએ. બધી વાત સાચી, પણ માણસે જીવનમાં આગળ આવવું હોય ને તો નિયમિતમાં, પછી નીતિમત્તામાં, હા આ બધી વસ્તુ પણ કેળવવી જોઈએ. આપણા દીકરાને તો એમ છે કે દિવસે કમાણી કરવાની અને એ બધી જ કમાણી રાત્રે ગુમાણી કરવાની. આ ન કરાય, થોડીક બચત કરાય. તમે સમજાવો, અરે કોઈક વસ્તુ લઈ લે, કોઈક એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી લે, આવું બધું કરવાનું શીખવાડો. તમે આવું કેમ એને કંઈ કહેતા નથી? અરે જે વ્યક્તિ રૂપિયા વાપરે ને, વાપરી જાણે ને એ જ કમાઈ જાણે, સમજી લેજે. જે વાપરતા નથી, જે ચિંગુસાઈ કરે કે નહીં આપણે બચત કરવી છે, આપણે આ ખર્ચો નથી કરવો, એ લોકો છે ને કમાય જ ન હોય કે.
એટલે પહેલાં જો આપણે કમાવવું હોય ને તો પહેલાં વાપરતા શીખવું પડે. હું એ જ કહું છું કે કમાઈને વાપરતા શીખવું જોઈએ, પણ એનો એક સમય હોય. આ તમારો દીકરો જે મહિને 1.5 મહિને 2 મહિને રખડવા નીકળી પડે છે, એને તમે એમ કહો છો કે એ બધું બરાબર કરી રહ્યો છે? મારી વાત સાંભળજો, આ તમે કોઈ મારી વાત નથી સાંભળતા ને એક દિવસ પસ્તાવાનો વારો આવવાનો છે. તારી વાત હું સાંભળું, તારે બસ એકની વાત હોય, બચત કરો બચત કરો બચત કરો. હવે છોકરા કમાય છે અને જાય છે તો પછી જવા દે ને. અને એનો જો ધંધો કાંઈ બંધ નહીં રહે, સમજ્યા? એનો ધંધો છે ને ફોન ઉપર ચાલુ જ રહે. પણ હું એમ કહું છું કે માણસ એક બાજુ ધ્યાન આપે તો વર્ષમાં 2 વાર ભલે ને જાય ફરવા, મને કોઈ વાંધો નથી, પણ આમ બારે ઘડીએ જાય ને એમાં વાંધો છે. જુઓ, હું એમ નથી કહેતી કે આપણો દીકરો કમાય છે, ફરવા જાય છે, એ બધી બાબતથી મને વાંધો છે. વાંધો મને એ બધી બાબતનો નથી. વાંધો મને એ વાતનો છે કે ન કરે નારાયણને કાલે એનો ધંધો ન ચાલ્યો ને તો આ બધી આદતો માથે પડશે, ભારે લાગશે. તું આ બધું બોલશો ને એટલે જ મને એવું લાગે છે કે એક દિવસ એવું જ થવાનું છે. જોજે ને. હા, નવી કાર લાવ્યો, નહોતી 2 વ્હીલરની જરૂર છતાંય એ 2 વ્હીલર લાવ્યો, છતાંય તમે એક શબ્દ નથી બોલ્યા. અને ઘરમાં 4 એસી મુકાવ્યા. ક્યાં જરૂર છે આ બધી વસ્તુની? અરે જોવે, આ રૂમમાં આપણે એસી નહોતું, કેટલી ગરમી થતી હતી. પહેલી રૂમમાં એસી તો જોવે જ ને. કોઈક મહેમાન આવ્યો હોય તો ઇમ્પ્રેશન પડે. અને આજ પછી ને ઓલું પીક્કો ચા ને એવું નહીં બનાવવાનું, થીક શેક, કાજુ બદામનું જ્યુસ એવું જ મહેમાનને આપવાનું, સમજ્યા? તો કંઈક આપણી પર્સનાલિટી પડે. હવે આપણે રૂપિયો છે એ કામનો હું. અને તું એમ કહેશો કે આદિને તમે સમજાવો ફરવા ન જાય, ફરવા ન જાય. મને જો ને એમાં વાંધો કયો છે ખબર? આદિ ફરવા જાય ને એનો મને વાંધો છે, 100% મને વાંધો છે. મને નથી ગમતું. પણ શું કામ ખબર? એ આ ભારતમાં ફરે છે ને એટલે નથી ગમતું. હું તો એમ કહું એને કંઈક વિદેશમાં ફરવા જવું જોઈએ. એકદમ સાચું કહ્યું. તમને સમજાવાય એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. હું શું કામ તમારી સાથે ખોટી ભેજામારી કરું છું? એ હું જ્યારે હોય ત્યારે બસ કા બોલે પણ જાય દક્ષિણ ભારત જાય, કા કુલ્લુ મનાલી જાય. એક મિનિટ હવે તમે ઠંડા પડી જાઓ. તમારા માટે છે ને સરસ મજાનો મિલ્ક શેક બનાવ્યો છે, જાઓ જઈને પી લો. સમાચાર પણ આવા સારા હોય છે, બંને બહેનોનો પ્રેમ. મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ મોડું થયું આવતા? હા, રસ્તામાં ટ્રાફિક કેટલું હતું એટલા માટે. શું કરે કુમાર? બસ હીરા ઘસે અને મજા. સારું કહેવાય દીકરા. મેં તને એટલે જ બોલાવી છે કે મારે થોડુંક તારું કામ હતું. મારું કામ? બોલો ને, શું કામ હતું? એવું કોઈ જરૂરી કામ છે? જરૂરી સમજે તો જરૂરી, અને ન સમજે તો એ તારા પર ડિપેન્ડ છે. મતલબ તમે કહેવા શું માગો છો? મતલબ એ જ કે તમે બધા ફરવા જવાના છો? હા, ગોવા જવાના છીએ અમે લોકો. સરસ કહેવાય. મને આ વાત સાંભળીને આનંદ થયો કે તમે ગોવા જવાના છો, પણ તમે પોતાના પૈસે જવાના છો કે? મમ્મી, તમને તો ખબર છે ને કે અમારી હાલત કેવી છે. અમે અમારા પૈસે કેવી રીતે જઈ શકીએ? હા, તો જીજુએ કીધું છે એટલા માટે જીજુ ખર્ચો આપે છે બધો. મને જાણ થઈ કે તું તારા દીદી અને જીજાજીના પૈસે ફરવા જાય છે, પણ મને આ વાત સહેજ પણ ગમી નહીં. એટલા માટે જ મેં તને બોલાવી છે. દીકરા, પછડી હોય ને એટલી સોળતણાય. એટલે આપણી પાસે જેટલી ઇન્કમ હોય ને એટલું જ આપણે હરાઈ ફરાઈને મોજશોખ કરાય. મમ્મી, આ વાત મેં મીરા દીદીને કીધી જ હતી કે મારી પાસે અત્યારે એવી હાલત નથી કે હું ગોવા સુધી ફરી શકું. અને એણે તો મેં એને ખર્ચો પૂછ્યો ને તો ખર્ચો પણ એણે ₹1,00,000 આજુબાજુ કીધો હતો. એટલા માટે મેં તો પહેલાં ના જ પાડી હતી, પણ મીરા દીદીનો બહુ ફોર્સ હતો અને જીજુ પણ એટલો બધો ફોર્સ કરતા હતા. એ લોકોની ફરજમાં છે ને કે મીરાની બેન તું છો અને તારી પરિસ્થિતિ સારી નથી. એ લોકો એન્જોય કરે એટલે એને એમ તો થાય ને કે મારી બેન અને જમાઈને પણ સાથે લઈ જાઓ. પણ દીકરા, આપણી ફરજમાં હોય છે કે ના પાડવી. સમજી? આ કોઈકના પૈસે જે મોજ શોખ કરવા ને એ સારી વાત નથી. ભવિષ્યમાં કંઈક થશે ને તો સાંભળવાનું તારે થશે. તમારી વાત તો સાચી છે, પણ
મેં ના જ પાડી હતી, પણ એટલો બધો ફોર્સ કર્યો ને કે મારાથી હા પડાઈ ગઈ. ફોર્સ તો હું પણ કરું ને કે ચાલ હેતલ હું તને ફરવા લઈ જાઉં, તારે આવું કે ન આવું એ તારા પર આધાર છે. તો હવે મારે આ વાતનું શું કરવું જોઈએ? એ તારે વિચારવાનું ને. આ એક વખત જવા દઉં છું એમની સાથે, જો બીજી વખત ગઈ ને તો મજા નહીં આવે. ભલે તું સાસરે જતી રહે, પણ એક મા તરીકેની ફરજ છે કે તને એ મોજ શોખ કોકના પૈસે કરવા દઉં ને એ નહીં ચલાવી લો. અશોક પણ આજ કહેતા હતા કે મારે નથી આવવું. આ જીજુના પૈસા આપણે વાપરીએ ને તો મને પણ ઓકવર્ડ ફીલ થાય છે, પણ મેં જબરદસ્તી એને મનાવી લીધા. અને આમ પણ હેતલ, ભગવાન બધા દિવસો મનુષ્યના સરખા નથી આપતા. આ કહેવાય છે ને કે જીવનમાં તડકો ને છાંયો આવ્યા કરે છે. જ્યાં સુધી દસકો તમારો હોય ને ત્યાં સુધી તમારે સાચવવાનો રહે છે, પણ જો તમે એની વેલ્યુ ન સમજો ને તો ક્યારે ભગવાન એ દસકો પૂરો કરે ને એ ખબર નથી પડતી. એટલે અત્યારે ઇન્કમ સારી હોય ને તો સાચવતા શીખો. આ 5 રૂપિયાની ઇન્કમ હોય ને તો 2 રૂપિયા વાપરતા શીખો અને 3 રૂપિયા બચાવતા શીખો, તો એ જ ભવિષ્યમાં આપણને કામ આવશે. માણસો એવું વિચારે છે કે આ પૈસો છે એ શું કામનો, પણ જ્યારે કપરી પરિસ્થિતિ આવે ને ત્યારે એ જ કામનો હોય છે, ત્યારે પસ્તાવાનો વારો ન આવે. એટલા માટે કહું છું કે ખોટા ખર્ચા બંધ કરો અને બચાવતા શીખો. બચાવું છું ને મમ્મી, મારથી બને ને એટલી કોશિશ તો હું કરું જ છું. તો પછી કોઈકના પૈસે અરે ફરવા જવાની શું જરૂર છે? હા, તમારી વાત તો સાચી છે, પણ આ વખતે મેં હા પાડી દીધી છે ને. આ વખતે જઈ આવીશ, અને સાવ અમે લોકો એના પૈસે નથી જવાના. અશોકે કીધું છે કે જેટલો મારો પગાર આવે કે જેટલા વધેલા પૈસા હોય ને એ વેડફી નાખવાના. પછી બીજા મહિને પાછું વિચારવાનું કે આ મહિને આપણે કેટલું કામ થશે અને બીજા મહિને કેટલો ખર્ચો કરવો, એવું જ ને. મમ્મી સોરી, પણ આ વખતે હું જઈ આવું છું. નેક્સ્ટ ટાઈમ વિચાર કરીશ. દીકરા, આ બધું તમારા સારા માટે કહું છું, સમજીને? ભાઈ તને કહું છું ભાઈ, હવે મને એનો જવાબ દે ને. તું આ માથે હાથ રાખીને બેઠો છો તો એ મારો જવાબ નથી હો. પ્રદીપ, જો તું સમજ કે હું છે ને મને થોડો સમય આપ. થોડા સમય સિવાય હું નહીં કરી શકું. આ તારી સામે મેં કેટલા લોકોને ફોન કર્યા, હજી એક ફોન કરી જોજો કોઈ આપે તો. હાલો કરશન કાકા, થોડાક રૂપિયાની જરૂર હતી, વ્યાજ તમે કેવો એ આપી દઈશ. 10 લાખ રૂપિયા કરાવો ને. શું કહો? હા સારું, કાંઈ નહીં. જો તમારા પૈસા આવી જાય તો મને પહેલાં જાણ કરજો, પહેલાં ફોન મને કરજો, બીજે કોઈ ન આપતા. હા ને? હા. જો ભાઈ તું તારી આ ગેમ રહેવા દે બધી, મને તારી બધી ખબર છે. હું જ્યારે આવું ત્યારે તું એક જણાને ફોન કરશો અને કહેશો આમ કરો તેમ કરો. મને હું કઈ ખબર નહીં પડતી, હું ગાંડો છું. પ્રદીપ, તું સમજવાની કોશિશ કર. પહેલાં મેં ક્યારેય આવું નહોતું વિચાર્યું. હું ખરેખર અત્યારે તકલીફમાં છું. હા, તું મને છે ને ખાલી અત્યારે થોડોક સપોર્ટ કર, બાકીના પૈસા હું તારા આપી જ દેવાનો છું, મારે બાકી નથી રાખવા. એ ભાઈ 20,000 નથી આપ્યો, 20 લાખ આપ્યા છે. સપોર્ટ કર ક્યાં કહેશો તું? તો પેલા ધ્યાન રખાય ને, આવા બધા ભવાડા કરવાતા તો ના પાડતો તો કઈ નાના રોય હું કરી દે. મારું કોઈ દી માર્કેટ પાછી પડી નથી. આ હું થયું તો તું જો, માનું છું કે મારી કઈ ભૂલ થઈ હશે. હું કઈ બહાર હતો ને ઓફિસમાં બધા છોકરાઓએ આમથી આમ કરી નાખ્યું, એમાં બધું જ મારું વિખાઈ ગયું છે પહેલાં. અને હું એમ નથી કહેતો, પણ હજી હું તને તારા પૈસા આપી દઈશ ને. તું થોડો સમય ખાલી આપ મને, છે ને થોડુંક વિચારવા માટે. મને એમ પણ થોડું ઘણું બીજું બહારનો પૈસો છે એ પણ મારે ચૂકવવાનો છે. તારું પહેલાં હું કરી દઈશ. જો ભાઈ, આ બધું હું અત્યાર સુધી છે ને મારી શરમે મારો પાર્ટનર તારી ઘરે નથી આવ્યો, કઈ ઓફિસમાં પગ નથી મૂક્યો. બાકી ધારે ને તો ઓફિસમાં કાખલો પકડીને બજારમાં મારે એમ છે હો. અને આજે મને એને કીધું છે તું પૈસા લઈને આવી જાય, નકર હાંજે એની ઘરે જાઉં. અરે જો ઘરે તું કોઈને કંઈ ન મોકલતો, પ્લીઝ સમજવાની કોશિશ કર. મેં સહી કરી આપી છે ને તમને લોકોને, નથી કરી આપી? પ્લસ મારી જવાબદારી એટલી તો બને છે ને, તારા પાર્ટનર સાથે તું વાત કરીને એટલું તો કહી શકે ને કે ભાઈ આવી રીતના આપણે ઉઘરાણી ન કરાય. અને તમે લોકો ઘરે આવશો તો ઘરે આ વાતની કોઈને ખબર જ નથી. જો તું સમજવાની કોશિશ કર. હા, જો તારા પાર્ટનર સાથે તું આટલું પણ નહીં કહી શકે. મેં તમને લોકોને સહી કરીને આપી છે,
તો પછી મેં બાંયધરી આપી છે ને. અને તમે લોકો જો આવી રીતે ઘરે જશો તો વિચાર કર કે ઘરે ત્યાં કોઈને કઈ વાતની ખબર નથી ને તમે લોકો મતલબમાં અમને બધાને ચિંતામાં નાખશો. હું મારા ઘરના સભ્યોને છે ને આ વસ્તુની અંદર ઇન્વોલ્વ કરવા નથી માંગતો. તો તે અમને ચિંતામાં નહીં ખાય એનું કાંઈ નહીં ભાઈ. હે, તારી ઘરે ચિંતામાં બધા જાય છે તો અમારી ઘરે કોઈ નહીં જતું હોય? 20 લાખ રૂપિયા કે અહીંયાથી નથી નીકળતા હો ભાઈ. ધંધો કરીએ છીએ અમે એટલે અમને બધી ખબર પડે છે. પૈસા મારે ટાઈમે જોહે, પૈસા નહીં આવે ને તો ઘરે આવે છે, એ 100%ની વાત છે. દીપ, તું જેને આવી રીતે યાર મારો મિત્ર છો, મિત્ર થઈને તું મારી સાથે આવી રીતે વાત કરીશ? આ તો મિત્રને તારે હેરાન કરવા હતા, બીજા કોઈ તને નહોતા મળ્યા તો 20 લાખ મિત્રના જ નહીં ખાતે. આ તમે મિત્રને હેરાન કરો ને એટલે જ મિત્ર હેરાન થાય છે. હું માનું છું કે અત્યારે હું તને કોઈ તારા સવાલોનો જવાબ નથી આપી શકું એમ. તું જે કંઈ પણ બોલે મારે સાંભળવાનું જ છે, કારણ કે મારી ભૂલ છે. પણ તું નહીં સમજે કે હું તને શું કહેવા માંગુ છું. મને ખાલી થોડો સમય આપી દે. હા, મારું મકાન છે ને ગાંડા, હા, આ મકાન જે દિવસે વેચાઈ જશે ને પહેલા રૂપિયા તમને આપી દઈશ. બસ હવે તું રમાડવાનું બંધ કરીને ભાઈ. તને હું એમ છે કે મને કઈ ખબર જ નહીં હોય? હે, એટલે હું એ મકાન વેચી નાખ્યું છે તે રમેશભાઈ ને મને ખબર છે, અને તું અત્યારે મકાનમાં ભાડે રહેશો, સમજો? એટલે તું હવે આ તારી ગેમ બાજી છે ને એ બધી બંધ કર. મને ખબર છે તારી પાસે 1 રૂપિયો છે નહીં, તું નકરી ગામને સ્કીમ જ આપશો. હું તો કહું પૈસા ન હોય ને તો મરી જવાય. હેરાન ન કરે કારણ વગરના કોકને. જો હેરાન નથી કરતો, માનું છું કે મકાન મેં વેચી નાખ્યું છે, પણ હું રમેશભાઈના પૈસા પાછા આપી દઈશ ને તો એ મકાન મારું જ છે. એટલે એ મારું મકાન તારા નામ પર કરી દઈશ. એટલે તારે જો એમ પણ એ મકાનની કિંમત વધારે છે તો તને ફાયદો જ થવાનો છે ને. સમજ કે 20 લાખ રૂપિયામાં આવડું મોટું મકાન ક્યાંથી મળવાનું? ભાઈ મારે મકાન નથી જોતું, આ ચોખ્ખી વાત છે. તારી પાસે આજની તારીખમાં પૈસા નહીં થાય તો કાલે ઓલા ઘેરે આવી છે પછી મને કહેતો નહીં. આ મેં તને 10 ફોન કર્યા, તે ફોન નથી ઉપાડ્યો ને એટલે મારે અહીંયા આવવું પડ્યું છે. તે ફોન ઉપાડીને ખાલી કહી દીધો હોત ને તોય હું એને જવાબ આપી દેત. પણ પ્રદીપ યાર, ફોન ક્યાંથી ઉપાડું? હા, મગજ કામ નથી કરતું મારું એક તો, અને બધાના ફોન ઉપર ફોન આવે છે. જોઈ લે, આમાં 100 ફોન આવેલા હશે. તો પણ નો કરાય ને એવા ધંધા. 100 ફોન આવે એને જવાબ ન દઈ શકતા હોય ને આપણે તો એવા ધંધા જ ન કરાય. જે કરતા હોય ને એ કરાય. બહુ હવા ન કરવા જવાય કે મારે બહુ કમાણી થાય છે નામ ને ગાડીઓ, 2 ગાડીઓ હતી, બધું ક્યાંય ગયું તાત્કાલિક? હે પ્રદીપ, એ બધું મતલબમાં લેણાવાળા જ લઈ ગયા છે બધા. તું છે ને મારે બીજું ન સાંભળવું. દોસ્તી આપણી પૂરી. આ જાય સુધી મને સમાચાર આવી જાય ને કાલે ઘેરે જા નહીં છે. પ્રદીપ મારી વાત તો સાંભળ. ઘરે ઉધી રહેવા દે ને. પ્રદીપને જો કાલુતીમાં રૂપિયા નહીં આપું તો એ ઘર સુધી વાત પહોંચાડશે. એનું હવે શું કરીશું? એને કેવી રીતે સમજાવું કે મારી માથે બહુ બધા રૂપિયા થઈ ગયા છે? આ જે કંઈ પણ વેચાતું હતું બધું વેચી નાખ્યું છે. મને એમ હતું કે હવે ખાલી મિત્રોના ને એ લોકોના સગાવાલાના ને મિત્રોના જ રૂપિયા બાકી છે તો એને પણ આપી દઈશ, અને એ તો થોડું ઘણું તો મારું સમજી શકે ને. પણ આદિ, હા ક્યાં ખોવાયા છો? હા, કંઈ નહીં, એમ જ વિચારતો હતો. જો મને ખબર છે કે તમે મારાથી વાત છુપાવી રહ્યા છો. વાત શું છે શું નથી એ તો નથી ખબર, પણ એટલી જરૂર ખબર છે કે વાત બહુ ગંભીર છે. વાત ગંભીર? શેની વાત કરે છે તું? કઈ વાત ગંભીર? કઈ એવું નથી. પત્ની છું, કેટલા વર્ષોથી તમારી સાથે રહું છું. મને ખબર છે કે મારો પતિ ક્યારે શું વિચારે છે, ક્યારે શું નથી વિચારતો, ક્યારે શું કરે છે અને ક્યારે શું નથી કરતો. હું એ વિચારતો હતો કે હવે આગળ શું કરવાનું છે, અને આપણે હમણાંથી કંઈ બહાર નથી ગયા તો વિચારતો હતો કે કંઈ મતલબમાં બહાર જઈએ ને. બહાર જવું છે? આ દિવસે ને દિવસે હાલત જે બગડતી જાય છે એના વિશે વાત કરું છું, ફરવા જવાની નહીં. 1 મિનિટ, હાલત બગડતી જાય છે એટલે કહેવા શું માગે તું? આ તમે મારા ઘરેણા લઈ ગયા ત્યારે શું કહીને લઈ ગયા હતા? એમ કે જલ્દી તને બીજા સારા મોટા ઘરેણા કરીને પાછા આપીશ. નવી ડિઝાઇન કરાવી આપશો? હા. ઘરેણા? એ તું સમજવાની કોશિશ કર. ખબર છે મને કે જૂઠું બોલો છો તમે. હું શું કામ જૂઠું બોલું? એમ તો કરો સોનીને ફોન અને વાત કરાવો મારી. અરે એ કહે છે કે મેં વેચી નાખ્યા છે.
અત્યારે એમ પણ સારો ભાવ આવતો હતો એટલે મને સોનીએ જ કીધું છે કે થોડો સમય કમી જાઓ, ભાવ ઘટવાનો છે, અને ભાવ ઘટે ને ત્યારે તમને હું સામેથી ફોન કરી દઈશ ને તમારે આ જે ઘરેણું છે એના કરતાં વધારે સારું ઘરેણું બની જશે. એટલે મેં મારા હાથમાં જો ને બધું મેં નથી આપી દીધું. હા, બંનેનું સાથે બનાવવાનું છે ને એક સરખું બનાવવું છે, એક સરખી ડિઝાઇનવાળું. હા, મતલબમાં હું લકી પહેરું, ચેઇન પહેરું તો મંગલસૂત્ર તારું બધું આમ એક સરખું હોવું જોઈએ. અને ચિંતા જેવું કંઈ છે જ નહીં, તું એવું વિચારે છે ખાલી, એવું કંઈ જ નથી. હા છે ને, જે અત્યાર સુધીમાં મેં નફો કમાણો હતો કે નહીં, એ બધો નફો એક સાથે જતો રહ્યો છે. એટલે થોડું વિચાર આવે છે કે હવે મારે આગળ ધ્યાન રાખવું પડશે કે આપણી પાસે જે કંઈ પણ આ મકાન, ઘર, આપણું બધું છે એ બધું ગુમાવી ન દઉં. એના માટે થઈને વિચારતો હતો. અને હમણાં થોડાક મારે પૈસા 2-3 જણાને દેવાના હતા, એટલે મેં કીધું કે થોડાક પૈસા અત્યારે ત્યાં ઇન્વેસ્ટ કરી દઉં. એટલે એ પૈસા ત્યાં રોકેલા છે અમુક. સમજે હું તને શું કહું છું? બધું સમજાય છે મને. ઓવર ટોકિંગ, ઓવર થિંકિંગ સમજાય પણ છે અને દેખાય પણ છે. જો આદિ, હું તમારી પત્નીને પણ ફ્રેન્ડ તરીકે એક સવાલ પૂછું છું. પ્લીઝ, જે પણ કાંઈ હોય એ કહી દો. લાઈફમાં ઘણી બધી સિચ્યુએશન એવી આવે જ્યારે માણસ ફસાઈ જાય, કોઈને ના કહી શકતો હોય. પણ પત્ની એક એવું પાત્ર છે જેને આપણે બધી જ વાત કરી શકીએ, સુખની હોય કે દુઃખની. કદાચ બની શકે કે કંઈ રસ્તો નીકળી જાય. હા, નીકળી જ જવાનો છે. ફક્ત એક દિવસમાં જો કાલનું માર્કેટ અમારા ભાવથી ખુલ્યું ને તો તું સમજી લે કે આપણે અત્યાર સુધીમાં જે નથી કમાયા કે નથી જોયા ને એટલા રૂપિયા આવશે. બસ આ એક દિવસ ખાલી પસાર થઈ જવા. અને તમારા પ્લાનિંગથી ના ચાલ્યું તો ચાલ્યું તો હવે ગુમાવવા માટે કંઈ છે નહીં. હવે હું વધારે કોઈ રિસ્ક લેવા જ નથી માંગતો. પણ આદિ, જીવનમાં ઓલરેડી એટલા રિસ્ક લઈને બેઠા છો ને અહીંયા કે હવે રિસ્ક માટે પણ રિસ્ક લેવાય એવું નથી. સમજવાની કોશિશ કરો પ્લીઝ. તું સમજી રહી છે મીરા? હા, એવું કંઈ છે જ નહીં તો તને હું શું વાત કરવાનો? તો આ ફોન કોના આવે છે પૈસા માટે? એ તો બધા ક્લાયન્ટ હોય ને. પૈસા માંગે છે બધા ક્લાયન્ટ્સ. જો અલગ અલગ રૂપિયા બધાએ અલગ જગ્યાએ રોકેલા હોય છે, તો કોઈનો દેવા માટે હોય, કોઈનો લેવા માટે હોય છે. બધા અલગ અલગ ફોન કરતા હોય છે ને ફોન તો કન્ટિન્યુઅસ મારો ચાલુ જ હોય છે ને. મારી પાસે બચતના 2 લાખ રૂપિયા પડ્યા છે. ક્યાંય કામ આવે એવા હોય તો હું આપવા માટે તૈયાર છું. ના ના, એ રહેવા દે. એ ભલે રહ્યા તારી પાસે, પછી કામ લાગશે. કેવો માણસ છે, બધી ખબર હોવા છતાં પણ સામે નહીં આવે. પણ એક વાત યાદ રાખજો, જાન હે તો જહાન હે. જીવતા હશો ને તો બધું થશે, પણ તમે હશો જ નહીં તો આ રિસ્ક કોણ લેશે? હા હા, સાચી વાત. હા, મીરા, તું આવીને ત્યાંની ગુમસુમ બેઠી છે. શું વિચારમાં છે? કોઈ ચિંતામાં છે તો મને કહી દે, હું તારી ચિંતાનું સમાધાન કરી દઈશ. મમ્મી, ચિંતાનું કોઈ સમાધાન નથી, કારણ કે વાત મારા સુધી પહોંચતી જ નથી. કેમ તારા સુધી વાત નથી પહોંચતી? એટલે શું કહેવા માંગે છે દીકરા? મમ્મી, મને લાગે છે કે આદિત્ય મારાથી કંઈ છુપાવે છે. ખબર નહીં, અવારનવાર લોકોના ફોન આવતા હોય છે પૈસા માટે. મારા અને એમના ઘરેણા ઘરમાં નથી, હમણાંથી ક્યાંય બહાર નથી જતા. એવું લાગે છે કે જાણે ડિપ્રેશનમાં હોય. ડિપ્રેશનમાં? પણ તે કંઈ જાણવાની કોશિશ ન કરી? કંઈ પૂછ્યું નહીં? મમ્મી, કેટલી વાર પૂછ્યું કે તમારા મનમાં કંઈ ચાલતું હોય ને તો પ્લીઝ મને કહી દો, હું તમારા દુઃખનું નિવારણ કરીશ, હેલ્પ કરીશ તમારી. પણ ખબર નહીં, એ વાત કરવા માટે તૈયાર છે જ નહીં. જ્યારે પણ કંઈ પૂછે ને ત્યારે બસ ગુમસુમ. મીરા, તે એવું કહ્યું કે આદિત્ય કુમારના મોબાઈલમાં પૈસાવાળાના ફોન આવે છે, તો તને એવું નથી વિચાર આવતો કે એમના માથે કદાચ દેવું તો નહીં થઈ ગયું હોય ને? બની શકે, માણસ છે ને, ક્યારે પૈસા હોય તો ક્યારેય ન હોય. એવું જ લાગે છે કે પૈસાનું દેણું થઈ ગયું હશે. એ જ કહેવા માંગતી હતી ને પહેલાં પણ હું. તમે લોકો પૈસા હતા ત્યાં સુધી ઉડાવ્યા કર્યા, જ્યાં ત્યાં ફર્યા કર્યા. સમજાવી હતી કે આટલા બધા રૂપિયા નથી ખર્ચવા બહાર ફરીને,
પૈસો હશે ને તો ભવિષ્યમાં કામ આવશે, પણ તમે લોકો મારી વાત માન્યા જ નહીં. પણ મમ્મી, આદિત્ય મારી વાત માને તો ને હર હંમેશા એક જ વાત કરે છે કે ખાઈ પીને હરી ફરીને મોજ કરી લો, જીવન બહુ નાનું છે, ક્યારે પૂરું થઈ જાય કોને ખબર. ક્યારે પણ મેં ના પાડી હોય ને તો પણ એ મને સમજાવે કે આ જિંદગી ઈશ્વરે શેના માટે આપી છે, ખાવા પીવાને ફરવા માટે. મીરા, આવું તો પુરુષો કહ્યા કરે, પણ ઘરમાં પૈસો કેમ બચાવવો, કેમ રાખવો, કઈ જગ્યાએ વાપરવો, કઈ જગ્યાએ આપણે કંટ્રોલ કરવો રૂપિયા વાપરવામાં, એ બધું બૈરાઓના હાથમાં હોય છે. જો બૈરાઓના મન મક્કમ હોય ને તો પુરુષો પૈસાનો કંટ્રોલ કરી જ દે છે વાપરવામાં, સમજી છે? હા, એ વાત પણ સાચી છે તમારી. કદાચ એટલે જ આવું થતું હશે ને કે મેં ક્યારે એમને રોક્યા નથી. હર હંમેશા એની બધી જ વાત માની છે. ફરવા જવાનું કહ્યું તો હા, ઘરેણાનું કહ્યું તો હા, શોપિંગનું કહ્યું તો હા. ક્યારે મેં તો વિચાર કર્યો જ નહીં કે સમય રોજ સરખો નથી હોતો. ક્યારેક સૂરજ સોનાનો ઉગે ને તો ક્યારેક કાળ થઈને પણ ઉગી શકે. દીકરા, જીવન એને તો કહેવાય. જીવનમાં ભરતી અને ઓટ આવ્યા કરે છે, પણ આપણા પર ડિપેન્ડ હોય છે કે આપણે કઈ રીતના, કયા સમયે કઈ રીતે જીવવું. મીરા, આદિત્ય કુમાર અત્યારે ડિપ્રેશનમાં તને લાગે છે. રિયલમાં કોઈ તકલીફ હશે ને તો એની બાજુમાં તારે ઊભું રહેવું પડશે, એની ઢાલ બનીને. અમે હું ક્યાં ના પાડું છું, હરેક સિચ્યુએશનમાં એમની સાથે ઊભી રહેવા માટે હું તૈયાર જ છું. આજ સુધી મેં એશમોજ કરીને પૈસા વાપર્યા, ફરવા ગઈ, કપડાં સારા પહેર્યા, ઘરેણાં પહેર્યા, તો હવે દુઃખમાં પણ મારે સાથે ઊભું રહેવું પડશે, ખબર છે મને. પણ એ કંઈ વાત કરે તો ને. પણ ન કરે તો પણ તને ખબર તો પડી જ જાય ને કે શું તકલીફ હશે. મેં કહ્યું તો ખરા, મને એવું લાગે છે કે પૈસાની તંગી છે એમને. હું જાણવાની કોશિશ હજી પણ એકવાર કરી લઈશ. વાત પૈસાની હોય ને તો એ તો ગમે ત્યાંથી ચૂકવી દઈશું, પણ વાત જો સંબંધોમાં ધિરાણની હશે ને તો એ ક્યારેય નહીં બુરે. મીરા, તારે એમને હિંમત આપવાની છે. કંઈ અજુગતી ઘટના ન બને ને એનું ધ્યાન તારે રાખવાનું છે. મમ્મી, એવું ન બોલો, કંઈ નહીં થાય. આદિત્ય બહુ સ્ટ્રોંગ છે, મને ખબર છે, એ બધું જ હેન્ડલ કરી લેશે. સારું દીકરા, એમનું ધ્યાન રાખજે ને એમની હિંમત બનીને ઊભી રહેજે. હવે તમે વિચાર કરવા બેઠા ને, જ્યારે હું સમજાવતી હતી ત્યારે તો સમજ્યા જ નહીં. સમજાવીને થાકી ગઈ. હા, 2 વર્ષ પહેલાં કહ્યું હતું કે છોકરાને થોડો દાબમાં રાખો, થોડો કાબૂમાં રાખો, પણ ત્યારે સમજ્યા જ નહીં. સમજાવવાનો કોઈ ફાયદો રહ્યો જ નહીં. હા, તારી વાત સાચી હતી. તે કીધું જ તું કે આપણે અત્યારે રૂપિયા કમાવીએ છીએ તો વેડફી ન દેવાના હોય, એટલા બધા ખર્ચા ન કરવાના હોય. છતાં તારી એક વાત હું ન માન્યો. અરે, મને તો એમ હતું કે દીકરો કમાય છે ને તો ભલે રૂપિયા વાપરે, પણ એ ત્યારે વાપરતો નહોતો, ત્યારે એ રૂપિયા ઉડાડતો હતો, ફાવે એમ રૂપિયા ઉડાડતો હતો, અને હું એને પ્રોત્સાહન આપતો હતો. મેં ક્યારેય એમ ન કીધું કે તું આ જે બેટા રૂપિયા કમાય છે ને એમાંથી થોડીક બચત કરતો જા. બસ આવે એટલે ફરવા જવાનું, મોજ શોખ કરવાના, સારી હોટલમાં જવાનું, ગામનાને બધાને ફરવા લઈ જવાના, અહીંયા દાન કરવું, આને મદદ કરવી. હા, દાન મદદ બધુંય કરાય, પણ 10% કરાય. આ તો જેટલા હોય એટલા બસ એનું નામ બનાવવામાં. અને હું પણ લાલચુ બની ગયો તો મારું નામ બનાવવામાં. મારું નામ બધે બને ને એટલે મેં એમ કીધું કે તું તમ તારે આપ ત્યાં. તમે નામ બનાવવાની વાત કરો છો, અત્યારે બધું વેચાઈ ગયું, પરિસ્થિતિ કેવી આવી ગઈ જોયું ને. જે વર્ષમાં 10 વાર ફરવા જતો હતો એ અત્યારે વર્ષે 1 વાર પણ ઘરની બહાર નથી નીકળી શકતો. હા, ત્યારે મેં મીરા વહુને કહ્યું હતું. મીરા વહુ તો સમજણા હતા, સમજતા પણ હતા, પણ આપણો દીકરો જ કાબૂમાં નહોતો તો વહુનો શું વાંક કાઢવું. આજે આપણે જ આજે એવો દિવસ આવી ગયો કે આપણે આપણા જ મકાનમાં ભાડે રહી રહ્યા છીએ. હા, અત્યાર સુધી તો મારી પાસેથી જે બચત હતી ને એ છેલ્લા 10 મહિના થાય એ જ હું ઘરમાં આપતો હતો.
પણ હવે તો મારી પાસે રૂપિયા ખૂટી ગયા છે. મારી પાસે હવે કાંઈ નથી અને ઘરમાં પણ કાંઈ નથી. અને આદિત્ય જો છે એટલે 1 વર્ષથી કંઈ આપવાનું જ બંધ કરી દીધું છે. હા, ક્યાંથી આપે? હતું ત્યારે કીધું બેટા બચાવો, તો કહે છે ના મમ્મી અત્યારે તો હરવા ફરવાના દિવસો છે, અત્યારે નહીં ફરીએ તો ક્યારે ફરીશું? બેટા થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કર, કોઈ એવી જગ્યાએ નાખ કે જ્યાંથી તારા રૂપિયા બમણા થાય. પણ એમાં તો એને દેખાતું જ નહોતું ને, એને એની આંધળી કમાણી દેખાતી હતી. આવે છે ને ઉડાવો. અને તમે શું કહેતા હતા કે આપણે રૂપિયા વાપરીશું નહીં તો કમાઈ કઈ રીતે શકીશું? હવે તો વાપરવાને લાયક પણ નથી રહ્યા. મને તો એમ હતું કે છોકરો આઝાદથી એની રીતે ફરે છે તો ભલે ને ફરે, કમાય છે ને બસ. પણ મને એ નહોતી ખબર કે એ શોર્ટકટથી રૂપિયા કમાય છે. શોર્ટકટથી જે રૂપિયા કમાય ને એ રૂપિયા લાંબો ટાઈમ રહેતા નથી. જેમ શોર્ટકટથી આવ્યો હોય ને એમ જ તરત જ જતા રહે છે. હા, એમ જ જાય. પણ એ સમજવામાં બહુ મોડું થઈ ગયું છે. તમને લોકોને સમજાવતી રહી. હવે પાણી વહી ગયું છે ને પાર બાંધવાનો તો કોઈ મતલબ જ નથી ને. હવે આગળ શું કરવું એ વિચારો. ક્યાં સુધી આમ ભાડાના મકાનમાં રહીશું અને ક્યાં સુધી આમ દિવસો કાઢીશું? ઘરમાં મહિનાનું કરિયાણું ભરવાના પણ ઠેકાણા નથી હોતા. અને આ વખતે તો તમે હા મારી વીંટી લઈ જાઓ, હા વેચીને અરે કરિયાણું લઈ આવજો. તું એ નાના એક વીંટી રહેવા દે. આ આપણા પ્રેમની પહેલી નિશાની છે. હું એના હાડુભાઈ નહીં અશોક એની પાસે જાઉં છું. જો એ કંઈ 15-20 હજારની વ્યવસ્થા કરી આપે ને તો એની પાસેથી લઈ આવો. હવે એની જ પરિસ્થિતિના ફાફા છે, ત્યાં એની પાસે શું માંગણી કરવી? લ્યો. નહીં નહીં, એ હું મારી રીતે વ્યવસ્થા કરી લઈશ. તું મને આ વીંટી નહીં આપી. જે ઘર આપણું પોતાનું ઘરનું ઘર હતું અત્યારે એ જ ઘરમાં આપણે ભાડે રહેવી છીએ. કેવા દિવસો આવ્યા છે. હા, એટલે જ કહેવાય છે કે સમય સમય પર માણસે ચેતીને ચાલવું જોઈએ. રૂપિયો જોઈને છકી ન જવું જોઈએ અને દુઃખ જોઈને ગભરાઈ ન જવું જોઈએ. હવે અત્યારે ભગવાને આપણી કપરી કસોટી કરી રહ્યા છે તો એમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધીશું. બીજું તો શું? બીજું કંઈ ન કરી શકીએ ને આપણે. કાંઈ વાંધો નહીં, હું અશોકભાઈ જાઉં છું, એ કંઈ વ્યવસ્થા કરી દે. મને લાગે છે અમારા ઘર ઉપર કોઈકની બુરી નજર પડી છે. કેવા અમારા દિવસો હતા અને કેવા થઈ ગયા. હું કરવું કાંઈ ખબર નથી પડતી. કેવો ધંધો આદિત્યનો હાલતો હતો, કેટલું એ રૂપિયા કમાતો હતો, પણ અત્યારે કાંઈ ખબર જ નથી પડતી કે એ શું કરે છે. આ તો બહુ ઉપાધિવાળી વાત થઈ. હે અત્યાર સુધી એણે જેને જરૂર પડી ને એને પૈસા આપ્યા અને અમને અમારી પાસેથી તો આમ ફરવા જતા ને તો 1 રૂપિયો કોઈ દી નથી લીધો એને. અરે મેં હમણાં લગભગ 1.5-2 મહિના જેવું થયું છે. મારા મંદિરની વાત એને મેં કરીને એની પ્રબારું કહી દીધું 5 લાખ લખાઈ નાખો. અરે મેં કીધું 5 લાખ લખાવો તો પછી 3.5 લાખ નાખીને 8,51,000માં આપણા નામની તકતી લાગશે. એ કહે તો લખાવી નાખો ને, એમાં મને હું કામ પૂછો છો? એટલો તો એ મોટો મનનો દિલાવર હતો. અને છતાંય કોણ જાણે એ ધંધામાં હું ખોટ ગઈને હું ધંધો કરે છે ખબર નથી પડતી. હમણાં તો એ હાવ એટલે હાવ ઉદાસ જ રહે છે. પણ એને પૂછાય ને કે હું છું છે. અરે પૂછવીને તો એ કંઈ જવાબ નથી દેતો. આખો દિવસ ઉદાસ ઉદાસ રહે છે. અને હમણાં તો એ ઘરમાં કંઈ પૈસાય નથી આપતો. જોકે અમે માગતા નથી, એણે ઘણું આપેલું છે બિચારે, પણ આ છેલ્લા મહિના થાય એવું જ થઈ ગયું છે. હાવ હવે એ કંઈક વાત કરે તો આપણને ખબર પડે. હમણાં તો મીરાઈ કહેતી હતી કે મારા ઘરેણા રહી ગયા છે. એટલે મારે એમ કે હમણાં નવી ડિઝાઇન નીકળી હોય ને તો આ જૂના ઘરેણા છે તો નવી ડિઝાઇનના બનાવડાવવા હશે એટલે લઈ ગયો હશે. પણ એ ઘરેણાનું અત્યારે કાંઈ નામો નિશાન નથી. એણે ક્યાં નાખ્યા છે, શું કર્યું છે, આપણે પૂછવી તો એ કે એ છે એમ કર્યા કરે. બસ હવે આપણે કાંઈ વધારે પૂછતા નથી, એને ટેન્શન રહે નહીં. એ કાંઈ પૂછતા નહીં. કરિયાણાનું ભલે જે થયું હોય સમજ્યા, બાકી એ ખોટું તો કોઈ દેખાય કરે જ નહીં. અને અત્યાર સુધીમાં એણે કોઈ વ્યક્તિનું ખોટું કર્યું નહીં હોય સમજ્યા તમે.
અમે ગમે એ મંદિરે જતા ફરવા જાવીને મંદિર હોય ને તોય ત્યાં એટલા પૈસા એ લખાવતા. અરે મનનો તો એ રાજા હતો, માગે એટલા રૂપિયા આપતો અને બધા પાસે વસ્તુ એવું લાવતો અને લોકોને મદદ એણે એટલી કરી છે. પણ અત્યારે તો કોણ જાણે શું થયું છે ને, તો એક કામ કરીને અશોક, હા જો અમારે ઘરમાં તો જો કે એણે હમણાં ઘણા સમય થાય એક રૂપિયો નથી આવ્યો ઘરમાંથી, તો એ લઈ જાય છે અને અમે આપી દેવી છે. તો જો કાંઈ 15-20 હજાર જેવું કંઈક પડ્યું હોય ને તો મને આપને, હું થોડા દિવસ પછી પાછા આપી દઈશ. છો કાકા, હું ખોટું નહીં બોલું. અત્યારે તમને ખબર છે ને કે હીરામાં કેટલી મંદી છે. અત્યારે હું સવારે 9 વાગે જાઉં ને અને સાંજે 4 વાગ્યા સુધી જ કારખાનું હાલે છે, એટલે મારી પાસે કાંઈ નથી. તો તું ક્યાંકથી તારા કોઈ ગ્રુપમાં કે તારા દોસ્તાર પાસેથી કે તારા સગા સંબંધીમાં કોઈની પાસેથી જો 15,000-20,000 રૂપિયા એવું કાંઈ મેળ હોય તો લઈ દે ને, પછી જો કે હું તને આપી જ દઈશ. પણ આ તો અત્યારે અમારે આદિત્ય પાસે માગવા નથી, કારણ કે એ અત્યારે ઉદાસ રહે છે અને એને મને લાગે ધંધાનું કંઈક ટેન્શન હશે, અને એમાંય આપણે આ રૂપિયા માગીએ ને તો એની પાસે બિચારા ભાઈ હશે નહીં, નહીં ત્યારે એને અમારે માગવા જ ન પડે ને. એટલે તારા ગ્રુપમાં કોઈને વાત કરીને આપે તો. ગ્રુપમાં તો હું કહું 3 જણા પાસેથી તો મેં લીધેલા છે, તોય હું જરીક તપાસ કરી જોઈ, ક્યાંકથી મેળ આવે ને તો હું તમારા ઘરે આવીને આપી દઈ બસ. હા, તો બહુ સારું. જો તું એટલી મદદ કરી દે ને તો થોડા દિવસ અમારા વયા જાય. અને અત્યારે હું આ લાઇટ બિલવાળા, પછી આ દૂધ બિલવાળો, એ લોકોને તો આપણે પૈસા આપવા પડે ને. હા, એને તો દેવા જ પડે ને. ફોન આવે છે કોઈનો. હા હાલ, હા બોલ પિયુષ. હા નરેશભાઈ, ક્યાં છો? તમને કયું નો ફોન લગાવું છું? અરે મને તો ખબર જ નથી આવે. કેમ, હું કઈ કામ છે? તમારે આજે દવા પીધી છે. હે, વાત કરે છે? અરે અત્યારે ક્યાં છે મારો આદિ? અરે તમારા ઘરની બાજુમાં હોસ્પિટલ છે ને, હા, ત્યાં દાખલ કર્યો છે ને. કઈ વાંધો તો નથી ને? હવે એ તો અંદર આઈસીયુ માં લઈ ગયા છે. તમે ફટાફટ આવો અહીંયા. હા, હું આવું. કાકા હું છું. અરે જે નહોતું મેં ધાર્યું ને એવું થયું. એટલે મારો આદિ, હું કહેતો હતો તને, ઉદાસ રહે છે, ડિપ્રેશનમાં રહે છે. મને લાગે કંઈક ધંધામાં કંઈક મોટી નુકસાની આવી છે, એને દવા આપી દીધી છે. હા, હું બોલો હે છું. ભગવાન, શું કરવું? હે હું ભગવાન, આવું છું. હે હા. આ દુનિયામાં તું એકલો નહોતો, તારો પરિવાર, અમે બધા તારા હતા. અને તને જો કાંઈક થઈ ગયું હોત તો અમારું જીવવાનું મુશ્કેલ થઈ જાય. અરે મુશ્કેલ નહીં, અમે જીવી જ ન શકત. અમારા જીવનમાં એક તું જ એક અમારો સહારો હતો, અને તે આવું પગલું ભર્યું. હા આદિ, બેટા બહુ ખોટું કર્યું તે આવું પગલું ભર્યું ને તો અમને તો એમ વિચાર આવ્યો કે અમે જીવતે જીવત જ મરી ગયા. જ્યારે સમજવાનો સમય હતો ને બેટા, ત્યારે સમજણ ન બતાવી. અને આવો વિચાર તને આવ્યો ક્યાંથી? કુમાર, તમને એક પણ ક્ષણ એવો વિચાર ના આવ્યો કે તમને જો કંઈ થઈ જાત ને તો તમારા પપ્પા, મમ્મી અને મારી દીકરી મીરાનું શું થાત? હા બેટા, માણસ ઉપર ગમે એવી પરિસ્થિતિ આવે પણ કંઈ જિંદગીથી કંઈ નાસીપાસ થોડું થવાય. અને તું તો એક હિંમતવાળો છોકરો છો. અરે તારામાંથી તો લોકો શીખે છે. અને એ આવું પગલું ભર્યું, એનું કારણ શું? ફક્ત એક જ કારણ હતું પપ્પા, કે હું તમને લોકોને દુઃખી નહોતો જોઈ શકતો. અત્યાર સુધી ઘરમાં બધાને જે જોતું હતું એ લઈ આપતો હતો, પણ ખબર નહીં કેમ સમયે પલટો માર્યો. જે પૈસા મને દેખાતા હતા એ પૈસા મારા હાથમાંથી જતા રહ્યા. માર્કેટ ક્રેશ થયું અને હું એમાં ફસાઈ ગયો. જે કંઈ પણ રૂપિયા હતા બધા રૂપિયા એમાં લૂંટાઈ ગયા.
મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. લોકોને રૂપિયા દેવાના હતા મારે, અને છતાં પણ મેં ઘણો સમય હિંમત રાખી, બધાને ઘણા બધા જવાબો પણ આપ્યા, પણ જ્યારે એ લોકો ઉઘરાણી પર ઉઘરાણી કરતા રહ્યા અને વાત ઘર સુધી આવીને ત્યારે થયું કે હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. જો માનું છું કે મેં બહુ મોટી ભૂલ કરી. કદાચ જો મને કંઈ થઈ ગયું હોત તો, પણ મેં વિચાર્યું હતું કે મારું આવા પણ મેં વિચાર્યું હતું કે હું આવું કરીશ તો મારા મર્યા પછી 1 કરોડ રૂપિયા આવશે. 1 કરોડ તમને લોકોને જ કામ લાગત. જે રીતે આપણે જીવ્યા છીએ એના કરતાં પણ ખરાબ હાલત થઈ ગઈ હતી. ઘરમાં કઈ વસ્તુઓ લાવી હોય તો પણ કોઈ પાસે રૂપિયા માંગવા પડતા હતા. અરે બેટા, તને શું લાગે છે કે 1 કરોડ રૂપિયા શું અમને પુત્રનું સુખ આપી શકે? 1 કરોડ રૂપિયાથી શું અમે બીજો આદિ વેચાતો લઈ શકીએ? હા આદિ, સાચી વાત છે પપ્પાની. આ જીવનમાં બધી ખામીઓ પૂરી થઈ શકે, પણ એક માણસ જ એવો છે જેની ખામી એના સિવાય કોઈ પૂરી ન કરી શકે. જો રૂપિયા પૈસાની વાત હોય ને તો એ તો ભરાય છે. વ્યાજ દઈ દઈએ, સમયને આગળ પાછળ કરી નાખીએ, ઝઘડો કરી લઈએ તો પણ ચાલે. પણ એક વખત વ્યક્તિ જતું રહે પછી શું કરવાનું? હા બેટા, એકદમ સાચું કહે છે તારા પપ્પા અને મીરાવો. રૂપિયાથી અમને અમારો દીકરો તો ન મળે ને. અમને મમ્મી પપ્પા કહેવાવાળો અમારો દીકરો આ જગત છોડીને જતો રહે તો પછી એવા રૂપિયાનું શું કામ, શું મતલબ? કુમાર, જીવનમાં ભરતી અને ઓટો થયા કરે, એને સહન કરતા શીખવાનું. સમય જેવો હોય એ રીતના આપણે જીવતા શીખવાનું. એનો મતલબ એવો તો નથી ને કે જીવનમાં દુઃખ આવે તો આત્મહત્યા કરવાનો વિચાર કરવાનો. વિચાર નહોતો, જરાય વિચાર નહોતો. પણ જ્યારે જેને આપણે આપણા માન્યા હોય એ લોકોએ જ એવી રીતે ઉઘરાણી કરીને એના ઉપરથી થયું કે તમે લોકો આ સહન નહીં કરી શકો. કોઈ ઘરે આવીને ધમકી આપશે, સોસાયટીના 5 માણસો સાંભળે એવી રીતે ન સંભળાવવાનું સંભળાવીને જશે, તો એ બધું મારાથી સહન થઈ શકે એમ નહોતું. એટલે તો મેં વિચાર કર્યો કે હું ગમે એટલી મહેનત કરીશ પણ હવે એ બધાના રૂપિયા ચૂકવવા મારાથી શક્ય નથી. જો બેટા, જે લોકો ઉઘરાણી કરે ને એ લોકો ખોટા નથી, કારણ કે એને રૂપિયાની ઉઘરાણી કરે છે. આપણે એની પાસેથી લીધા છે ને એટલે એ ઉઘરાણી કરે છે. આપણે એની પાસે લેવા શું કામ જોવે? આપણી પાસે જેટલા રૂપિયા હોય ને એટલાનો જ ધંધો કરાય. ગામમાંથી વ્યાજવા ઉછીને ક્યારેય કોઈ પાસે ન લેવાય. હા પપ્પા, તમારી વાત સાચી, પણ હવે મારાથી ભૂલ થઈ જ ગઈ છે તો બીજું તો હું શું કરી શકું? જુઓ, મેં બહુ મોટી ભૂલ કરી નાખી, પણ ખબર નહીં કેમ ભગવાન પણ એવું નહીં ઈચ્છતા હોય કે હું તમે લોકોને છોડીને જાઉં. કુમાર, ખરેખર આ મારી દીકરી નસીબદાર હશે કે તમારો જીવ બચી ગયો અને તમારા મા બાપના 5 આંગળીએ કંઈક પુણ્ય કર્યા હશે ત્યારે તમને નવું જીવનદાન મળ્યું. પણ હવે ગમે તે તકલીફ આવે ને એમાં ઊભા રહેતા શીખજો, પણ ક્યારેય આપઘાત કરવાનો વિચાર ન કરતા. હા બેટા, જિંદગીમાં ગમે એવી મુસીબત આવે બધાના રસ્તા હોય, ફક્ત એક મૃત્યુનો જ કોઈ રસ્તો નથી. માણસ મરી જાય ને પછી એ બંધાઈ જાય છે, પછી એ શું કરી શકે? જો જીવતો હોય ને તો બધું કરી શકે. અને આમ પણ આ ઘણી મુસીબતો છે ને એ શાંત પાણી જેવી હોય છે, દેખાતી નથી
પણ ડૂબકી મારીએ ને તો ખૂબ ઊંડી. બહાર નીકળવું બહુ મુશ્કેલ થઈ જાય છે. એટલે જીવનમાં હંમેશા કોઈ પણ પગલું ભરીએ ને તો પરિવારને સાથે રાખવો જોઈએ, કોઈની સલાહ લેવી જોઈએ. હા, તમે બધા જ તો મારી હિંમત છો, અને એટલે જ આજે એવું લાગે છે કે હવે ક્યારેય હું હિંમત હારીશ નહીં. જે લોકોને પૈસા આપવાના છે એને હું મહેનતથી કમાઈને પાછા આપી દઈશ, નવી શરૂઆત કરીશ, નવું જીવન જીવીશ, અને હવે ક્યારેય ખોટો વિચાર નહીં કરું.